નમસ્તે. સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રस्ट પ્રોजेक्ट लाइफ राजकोट द्वारा आयोजित शू करिए तो सदाए साझा रहिए इस प्रवचन श्रृंखला में आप सभी का हार्दिक स्वागत है। आज हमारे बीच उपस्थित हैं डॉक्टर ध्रुव कोटिचा, जो MBBS MD मेडिसिन शिव हॉस्पिटल 150 फीट रिंग रोड राजकोट में है। तो सबसे पहले तो मैं सर आपका हार्दिक स्वागत करता हूं कि आप आज के इस कार्यक्रम के लिए हमारे साथ उपस्थित हैं। तो आपका खूब खूब स्वागत है। थैंक यू। थैंक यू। मैं सर का परिचय संक्षेप में देना चाहूँगा कि सर जो है उन्होंने MBBS MD मेडिसिन जो है वो उन्होंने बड़ौदा से किया हुआ है और क्रिटिकल केयर के जो है वो एक्सपर्ट हैं। और ख़ास करके मुंबई और जो हिंदुजा हॉस्पिटल है वहाँ से इन्होंने उसमें अपनी मास्टरी स्पेशलाइजेशन की हुई है। और डायबिटीज़ का फेलोशिप इन्होंने तो UK से किया हुआ है। और अभी वर्तमान में ये शिव हॉस्पिटल 150 फीट रिंग रोड राजकोट के साथ जुड़े हुए हैं और अपनी सेवाएं दे रहे हैं। इसके साथ ही ये PTU मालवीय कॉलेज मेडिकल कॉलेज में भी अपनी सेवाएं दे रहे हैं। तो सर आपका खूब खूब मैं आभार मानता हूं कि आज आप यहाँ पर जो है अपने व्यस्त समय में से समय निकाल कर आप यहाँ आए। और आप सबको बताना चाहूँगा कि आज सर का जो विषय है वो बहुत ही सुंदर विषय है, अंडरस्टैंडिंग डायबिटीज एंड ओबेसिटी, ए ग्रोइंग हेल्थ कंसर्न। इस विषय पर सर अपने विचारों को रखेंगे और किस तरह से जो डायबिटीज है और ओबेसिटी है उससे हम निजात पा सकें, इसके बारे में वो विस्तार से हमें अपनी जानकारी देंगे। तो मैं अनुरोध करूंगा सर से कि विषय के अनुरूप वो अपने विचार जो है हम सभी के सामने रखें। डॉक्टर ध्रुव कोटेचा सर, थैंक यू। Thank you, Mishra ji, for the kind introduction. Namaste to all my viewers. આજે લાઈફ NGO તરફથી મને આજે આ ઓપોર્ચ્યુનિટી મળી છે આપ સૌની સામે આવવાની, આપ સૌ સાથે વાર્તાલાપ કરવાની, અને ખાસ કરીને જે આપણો હેતુ છે કે ડાયાબિટીસ અને ઓબેસિટી આપણા સૌના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વખતે એમની મન કી વાતમાં વાત કરી છે ઓબેસિટીની અવેરનેસની। અને ડાયાબિટીસ આપણે સૌ જાણી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, પણ છતાં ક્યાંક આપણે પાછળ કૂણા પડી રહ્યા છીએ કે જેના કારણે આપણે કૂદકે ને ભૂસકે 2030માં આપણે હજી અત્યારે 2047 પહેલા જે સાહેબનો લક્ષ્ય છે કે 100 વર્ષની આઝાદી પહેલા આપણે નંબર 1 ઇકોનોમી બનીએ, તે પહેલા આપણે 2030માં જ ડાયાબિટીસનું કેપિટલ બની જશું વર્લ્ડનું। તો એના માટે આપણે શું કરી શકીએ અને કેટલું કરી શકીએ, એના માટે ખાસ આજે હું આપ સૌની સમક્ષ અહીંયા હાજર થયો છું। આશા છે આ લેક્ચરના અંતમાં આપણે આનું ઇમ્પોર્ટન્સ સમજી શકીએ અને આના માટે શું કરી શકીએ અને કેટલા સાવચેત રહીએ અને આમાંથી આપણે બહાર નીકળી શકીએ એના માટેનું ખાસ। તો થેન્ક યુ વન્સ અગેન લાઈફ NGO ટુ ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી, અને થેન્ક યુ ઓલ ઓફ યુ કે આજે રવિવારની સવારમાં ગાંઠિયાના ટાઈમે હું તમને થોડુંક જ્ઞાન આપી રહ્યો છું અને મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ। તો આજનો આપણો વિષય છે ડાયાબિટીસ અને ઓબેસિટી, અ ગ્રોઈંગ હેલ્થ કન્સર્ન। ગ્રોઈંગ હેલ્થ કન્સર્ન જસ્ટ આપણી ઇન્ડિયાની જ નથી, ઓલ ઓવર વર્લ્ડની છે। અને બધા જ દેશો, વિકસિત દેશોથી માંડીને જે હજી ડેવલપિંગ નેશન્સ છે, બધા માટે આ ચિંતાનો વિષય અને એક ભયજનક સ્થિતિ જે સર્જાઈ છે દુનિયા આખીમાં, તેના માટેનો એક વિચાર અને વિમર્શ કરવા માટે આપણે અહીંયા ભેગા થઈ રહ્યા છીએ। તો આજનો અમારો આ ટોપિક એટલે આપણે લીધેલ છે। હાલ હું અત્યારે શિવ હોસ્પિટલ 150 ફૂટ રિંગ રોડ ઉપર ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અલોંગ વિથ ડાયાબિટીસની સેવા આપી રહ્યો છું ફૂલ ટાઈમ, અને સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી રહ્યો છું। તો સ્ટાર્ટ કરીએ આજનું આપણું આ લેક્ચર। જે આપણે આટલું સાંભળ્યું છે, આપણને લાગે છે સિટીમાં, ખાસ કરીને સિટીઝમાં, ટાયર 2 ટાયર 3 સિટીઝમાં, મેટ્રો સિટીઝમાં બધા જ જાણતા હોય છે। ઘણાને તો એટલું બધું જ્ઞાન હોય છે ગૂગલના કારણે અત્યારે કે વેલ્યુઝ, નોર્મલ વેલ્યુઝ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, બધી જ માહિતી હોય છે।
પણ જ્યારે હકીકતમાં આપણે ઇન રોડ જઈએ છીએ, જ્યારે છેવાડાના માણસ સુધી પહોંચીએ છીએ, ત્યારે ડાયાબિટીસ શું છે એ પણ સામાન્ય વ્યક્તિને ખબર હોતી નથી. જ્યારે આપણી પાસે પહેલી વાર પ્રેઝન્ટ થઈને આવે 450 શુગર હોય તો એમ કે સાહેબ અમને તો ખબર જ નથી, રિપોર્ટમાં જ કંઈક લોચો લાગે છે. ફરી બીજી લેબોરેટરીમાં કરાવે ત્યારે પણ 435, 337 એટલા હાઈ શુગર સાથે પ્રેઝન્ટ થાય, પણ કોઈ સિમ્ટમ્સ હોતા નથી અને કોઈ માહિતી હોતી નથી. ગવર્મેન્ટના યુએચસી, સીએચસી, પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર્સ બધે જ પ્રવર્તિત છે, પણ જો આપણે જ ન જઈએ તો એમાં વાંક આપણો જ આવે. એટલે આપણે જ થોડુંક માહિતગાર રહેવું પડે, આપણે જ થોડી જાગૃતતા જાળવી રાખવી પડે, જેથી કરીને લાસ્ટ મેન સુધી આપણે આ ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ. આના રિલેટેડ થતી કોમ્પ્લિકેશન્સ અને જે ઇકોનોમિક બર્ડન, હેલ્થ બર્ડન તો છે જ, સાથે સાથે ઇકોનોમિક બર્ડન પણ જે આપણે આપણી દેશની ઇકોનોમી ઉપર આપીએ છીએ એ ઘટાડી શકીએ. એના માટે ખાસ આપણે આ ટોપિક અને આગળ ચર્ચા વધારીએ છીએ. તો વોટ ઇઝ ડાયાબિટીસ? ડાયાબિટીસ શું છે તેના સાથે આપણે આગળ વધીએ તો આજે શું શું જાણવાના છીએ ડાયાબિટીસ અને ઓબેસિટી, એના માટે હું તમને જસ્ટ એક માહિતગાર કરી રહું. ડાયાબિટીસ શું છે, કેમ આટલું ભયજનક છે, એના આંકડા શું છે, કેમ આપણે આટલું બધું સ્ટ્રેસ કરીએ છીએ, શેના કારણે થાય, એ હોય તો લોકોને શું એના સિમ્ટમ્સ આવે, શું પેશન્ટને એની તકલીફો થતી હોય, કેટલા પ્રકારના ડાયાબિટીસ છે, કઈ રીતે આપણે એને ડાયગ્નોસિસ કરીશું, કોને કોને એનું ડાયગ્નોસિસ, કોને કોને એના ટેસ્ટ કરવા પડે, એના નંબર શું છે. આપણી પાસે પેશન્ટ આવે સર ડાયાબિટીસ, આપણે કહીએ બાજુમાં રિપોર્ટમાં લખેલું પણ હોય આટલા નંબર સુધી, છતાં ઘણીવાર આપણે એજ્યુકેશનના કારણે એટલા પાછળ પડતા હોય કે લોકોને નથી ખબર હોતી કે આપણે કેટલું નોર્મલ ડાયાબિટીસ છે, કેટલું વધારે છે, તો એના નંબર્સ કેટલા હોવા જોઈએ, એનાથી આપણે કેમ ડરવું જોઈએ, એનાથી કોમ્પ્લિકેશન શું થાય છે તે આપણે ખાસ જાણીશું અને એના પછી એની સારવાર કઈ રીતે કરીશું. પછી ઓબેસિટી. ઓબેસિટી એટલે શું? તો કે જાડાપણું જે છે એ શેના કારણે થાય છે, એના શું આંકડાઓ છે દેશમાં, આપણા દેશમાં અને દુનિયામાં, એનાથી કેમ ડરવું જોઈએ. અને અંતમાં જે આપણે હા હો હલ્લા આટલું કર્યું આખા લેક્ચરમાં, તો એમાં શું નવી પદ્ધતિઓ આવી છે મેનેજમેન્ટ વાઇઝ, એના ટ્રીટમેન્ટ વાઇઝ, એના ડાયગ્નોસિસ વાઇઝ, એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. સો વોટ ઇઝ ડાયાબિટીસ? ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એક એવું સિન્ડ્રોમ એટલે કે એક એવું કલેક્શન છે એ બીમારીમાં જ્યાં આપણું કાર્બોહાઈડ્રેટ, આપણું પ્રોટીન, આપણું ફેટ્સ એટલે કે આપણી ચરબી, આ બધાનું જે મિકેનિઝમ છે, જે પચાવવાની શક્તિ જે છે આપણામાં, એ બધામાં ઇમ્બેલેન્સ થઈ જાય છે, જેને કારણે આપણા શરીરમાં શુગર્સના લેવલ વધી જતા હોય છે. સાથે સાથે ખાલી આ બધા બોડીની પચાવવાની શક્તિમાં જે છે તે એક અનિયમિતતા તો આવે જ છે, એના સાથે ઘણીવાર પેશન્ટને જેનેટિક એટલે કે હેરિડિટરી વારસાગત આવતું હોય છે, તો એને કારણે પણ વારસાગત ઇન્સ્યુલિન શરીરમાં નથી બનતું, તો શુગર્સ વધી જતા હોય છે. અને આ બધાને કારણે જ્યારે શુગર્સ બહુ વધી જાય અથવા ઘટી જાય, બંને તરફ નુકસાન જ છે. નોર્મલ રહેવું ઓલવેઝ ઇઝ હિતાવહ. બહુ વધારે પણ ઓછું ન થવું જોઈએ, બહુ વધારે વધવું પણ ના જોઈએ. આ બંનેની રેન્જમાં શુગર્સ નથી રહેતા, તો એને કારણે જે પણ નાના મોટા છે, આપણે કહીએ ને અમારી પાસે પેશન્ટ આવે તમે કહીએ કે પગના નખથી માથાના વાળ સુધી ડાયાબિટીસ હેરાન કરી શકે. તો આ બધું જે કોમ્બિનેશન છે, જ્યારે શુગર્સનું બેલેન્સ જતું રહે છે અને એના થતા જે કોમ્પ્લિકેશન્સ થાય છે, એ આખું ડાયાબિટીસનો સમાવેશ છે. હવે આપણે કરીએ તો કે સાહેબ કેમ આનાથી આટલું ડરવું જોઈએ? આ એવું તો શું છે કે આટલું ડરવું જોઈએ? સાહેબ તમે બીવડાવો છો કે હકીકતમાં આટલું ડરવું જોઈએ? તો જ્યારે આપણે અત્યારે ગ્લોબલ આંકડા જોઈએ કે વર્લ્ડ લેવલે ઇન્ડિયાની સાથે કમ્પેર કરીએ, તો અત્યારે આપણે વર્લ્ડમાં બીજા નંબરના હાઈએસ્ટ ડાયાબિટીક પેશન્ટ્સ આપણી પાસે છે. ટોપમોસ્ટ આપણાથી આગળ ચાઇના છે. પોપ્યુલેશનમાં આપણે પહેલા ચાઇનાથી પાછળ હતા, એ પણ હવે આપણે નંબર 1 આવી ગયા છીએ. ડાયાબિટીસમાં પણ 2030માં એક્સપેક્ટેડ છે કે આપણે ચાઇનાથી આગળ જતા રહીશું. તો એના માટે આ આંકડા જે કૂદકે ને ભૂસકે વધતા જાય છે, જે 2000માં ખાલી 32.7 મિલિયન લોકોને હતું, તે આજે 2024માં 90 મિલિયન જેટલા લોકોને આપણે ઇન્ડિયામાં ડાયાબિટીસ થઈ ચૂક્યું છે. તો આ આંકડા માત્ર એટલા છે કે આપણે ડરવું જ જોઈએ. બીજું આમાં જોઈએ તો યુએસએ સાથે કમ્પેર કરીએ, જે ટોપમોસ્ટ ડેવલપ નેશન છે, અને આપણે જે ડેવલપિંગ નેશન તરીકે આપણી જાતને, અને 2047માં તો સાહેબનું, મોદી સાહેબનું સ્વપ્ન છે કે આપણે વન ઓફ ધ ડેવલપ નેશન્સ અને ટોપ 3 ઇકોનોમીઝમાં આવી જવા જોઈએ. તો ત્યાં સુધી જ્યાં સુધી પહોંચશું ત્યાં સુધીમાં આપણું જે અનડાયગ્નોઝ જે અત્યારે છે તે 45 to 50% છે.
50% લોકોને તો ડાયગ્નોસિસ થયું જ નથી હજી, કે થવાની ખબર નથી કે એ લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. એના પછી જોઈએ તો આપણે જે ઇન્ડિયામાં સેકન્ડ મોસ્ટ કોઝ ઓફ કન્સર્ન જે છે તે છે આપણો મેટર્નલ મોર્ટાલિટી રેટ, એટલે કે પ્રેગ્નન્સી વખતે જે ડેથ થાય છે બાળકોની અથવા માતાઓની, એમાં પણ જે ટોપ મોસ્ટ ટોપ 5માં જે આપણો જે આવે છે તેનું કોઝ કારણ ડાયાબિટીસ છે. તો આપણે મેટર્નલ મોર્ટાલિટી રેટમાં પણ આપણે ડાયાબિટીસને ઘટાડવાનું છે. કારણ કે ડાયાબિટીસમાં પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ કોઈ ના કોઈ રીતે બારે આવતું હોય છે. ફિઝિયોલોજીકલી થોડું શુગર્સ બોડીમાં વધતા હોય છે. તો ત્યારે જ્યારે શુગર્સ ફિઝિયોલોજીકલી વધતું હોય એમાં પણ આપણે અજાણતા હોઈએ ત્યારે મેટર્નલ મોર્ટાલિટી રેટ ખૂબ વધી જતો હોય છે. તો આ બધા આંકડાઓ આપણી માટે ખૂબ જરૂરી છે, ડરવા માટે અને જાણવા માટે અને સાવચેત રહેવા માટે. આમાં પણ આપણે જોઈએ તો અત્યારે જે રીતે કન્વર્ઝન રેટ છે કે જે લોકો પ્રી ડાયાબિટીક છે, જેનું બોર્ડરલાઇન શુગર છે, તો એનો પણ રેશિયો આપણે ઇન્ડિયામાં જોઈએ તો નિયરલી 60% લોકો જે પ્રી ડાયાબિટીક હોય છે એ આવનારા 5 વર્ષમાં ડાયાબિટીક થતા હોય છે, એવો સર્વે કહે છે, સ્ટડીઝ કહે છે. તો એ પણ અત્યારે સિટીઝમાં 19 to 20% પોપ્યુલેશન ડાયાબિટીસથી સફર કરે છે. પહેલા એવું વિચારતા હતા કે ખાલી શહેરોમાં અને જે એકદમ કહે ને ગર્ભ શ્રીમંત છે એમાંની આ ડિઝીઝ હતી ડાયાબિટીસ, કારણ કે ખૂબ મીઠાઈઓ, ખૂબ ખાવા પીવાનું, ઘી વાળું, તેલ વાળું ને ખવાતું, ને મધ્યમ વર્ગ કે નીચ મધ્યમ વર્ગ કહીએ આપણે તો એમાં આવું બધું ખોરાક ઓછો હતો, એટલે એવું માનવામાં આવતું કે ડાયાબિટીસ ખાલી ઉચ્ચ મધ્યમ વર્ગ અથવા તો એકદમ જે અફ્લુઅન્ટ સોસાયટી હોય એમાં જ અફેક્ટ કરે છે. પણ હવે એવું નથી. સાથે સાથે એટ પાર થઈ ગયા છે આંકડા. અર્બન પોપ્યુલેશનમાં ઇટ ઇઝ 20%, રૂરલ પોપ્યુલેશનમાં ઓલમોસ્ટ 5% ખાલી પાછળ છે. અને એમાં પણ આપણે જોઈએ કે મોર દેન 50%ને તો ખબર જ હોતી નથી. એટલે આ બધા આંકડાઓને જ્યારે જોઈએ કે અત્યારે 60% તો પ્રી ડાયાબિટીક છે, એ પણ આવનારા 5 વર્ષમાં 2030માં જો ડાયાબિટીક થઈ જશે તો ડેફિનેટલી 2030માં જે WHO ના સ્ટેટિસ્ટિક્સ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના, એ આપણે સાચા ઠરાવ થઈ શકે એવા છે. એના કારણે આપણે ગભરાવવું જરૂરી છે. હવે એના રિસ્ક ફેક્ટર્સ ઉપર આપણે જઈએ તો રિસ્ક ફેક્ટર્સ ડાયાબિટીસ એના કારણે થાય, કઈ કારણોસર થાય, એના શું રિસ્ક છે કે આપણે ડાયાબિટીસ થઈ શકે. તો એમાં મોટાભાગે આપણે 2 પ્રકારના આપણે પાઠ પાડી શકતા હોય. એક તો છે મોડિફાયેબલ, એટલે કે જે આપણે મોડિફાઈ કરી શકીએ, જેનાથી આપણને ડાયાબિટીસ થતું અટકાવી શકીએ એવા ફેક્ટર્સ. અને એક છે આપણા નોન મોડિફાયેલ, એટલે કે જેમાં આપણે કશું કરી શકવાના નથી. તો નોન મોડિફાયેલ ફેક્ટર્સ છે એમાં તો આપણે જોઈએ કે એક તો જીનેટિક મ્યુટેશન, આપણા જે જીન્સ છે, ખોરાક છે, આજે મારા પેરેન્ટ્સ જે ખોરાક ખાધો છે, મારા દાદા દાદીએ જે ખોરાક ખાધો છે અને હું જે ખોરાક ખાઈ રહ્યો છું, એમાં હાથી ઘોડાનો તફાવત છે. અને એમાં જે એને કારણે જે જીનેટિક મ્યુટેશન થાય એ આપણા હાથમાં નથી. ઉંમરને કારણે પણ ઘણીવાર જે આ બીમારીઓ આવતી હોય તો ઉંમર પણ આપણા હાથમાંથી, એજ થશે એમ ડાયાબિટીસના ચાન્સીસ વધવાના છે. તો એજ ઇઝ નોટ ઓલ્સો અંડર આર કંટ્રોલ. અને ત્રીજું જે છે કે રેસ અને એથેનિસિટી, એટલે ઇન્ડિયન પોપ્યુલેશન, અમેરિકન પોપ્યુલેશન, આફ્રિકન પોપ્યુલેશન, અલગ અલગ જે પ્રજાતિઓ છે એમાં પણ ઇન્ડિયન્સનું અત્યારે જે રીતનો રેટ છે દેટ ઇઝ વેરી હાઈ. અને એમાં પણ આપણે ઇન્ડિયન બોર્ન છીએ તો એ આપણું બોર્ન કે આપણી જન્મજાતિ જે છે એ બદલાવી શકવાના નથી. તો આમાં આપણે કશું કરી શકવાના નથી. તો આપણે શું કરી શકીએ? જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ કયા છે જેમાં આપણે થોડી ઘણી ચેન્જીસ લાવી શકીએ, જેમાં આપણે ફેરફાર કરી શકીએ, જેથી કરીને ડાયાબિટીસ થવામાં અથવા તો પ્રી ડાયાબિટીક સ્ટેજ હોય તો આપણે કેટલો ટાઈમ એને ડાયાબિટીકમાં ન થઈ શકે. 5 વર્ષ જે અત્યારે કન્વર્ઝન રેટ છે, આપણે 5 ના 10 વર્ષ, 7 વર્ષ કઈ રીતે કરી શકીએ, એવા રિસ્ક ફેક્ટર્સ કયા કયા? તો કે આપણી સૌથી પહેલી આપણી લાઈફસ્ટાઈલમાં ઘણા બધા ફેક્ટર્સ, આપણી ફૂડ હેબિટ્સ, આપણા ફૂડ હેબિટ્સ કયો, આપણી લાઈફસ્ટાઈલ કયો, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ, ઓફિસ વર્ક, લોંગ વર્કિંગ ઓફિસ આર્સ વિથ નો એક્સરસાઇઝીસ, નો ફિઝિકલ વર્ક, એટલે એ પ્રમાણનું આપણો ખોરાક ખાસ કરીને. એમાં પણ આપણા વ્યસનો જ્યારે અત્યારે વધતા જાય છે, દિવસે ને દિવસે, પેલા ઉડતા પંજાબ જ હતું, હવે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે એટલા ડ્રગ્સ આવતા જાય છે. દિવસે ને દિવસે ડ્રાય સ્ટેટમાં આલ્કોહોલનું પણ એટલું જપ્ત થતું હોય છે, ટોબેકો ચ્યુવન એટલું થતું હોય છે. તો આ જે અલગ અલગ પ્રકારના વ્યસનો છે, ખોરાક છે, આપણી લાઈફસ્ટાઈલ છે, નો ફિઝિકલ એક્ટિવિટી છે, તો આ બધા જે આપણી જે છે એ પરિબળો એ આપણને રિસ્ક ફેક્ટરમાં વધારે મૂકી રહ્યા છે. બીજું સ્ટ્રેસ અને ડિપ્રેશન, વર્કલોડ એટલો છે, કોમ્પિટિશન એટલી છે કે
અને ફેમસ થવાની ઘેલછા એટલી છે અત્યારે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કન્ટેન્ટ ક્રિએટર્સને પણ લાઈક ઓછી આવે, એના ફોલોઅર્સ નથી વધતા, તો સુસાઇડ અટેમ્પ કરી શકતા હોય છે અને કરતા હોય છે. એવા આપણે કિસ્સાઓ સાંભળેલા છે, જોયા છે. તો આ બધા જે સ્ટ્રેસ લેવલ્સ છે એને કારણે ડિપ્રેશનમાં જતા રહેવું, માર્ક્સ ઓછા આવે કે ફોલોઅર્સ ઓછા થઈ જાય છે, લાઇક્સ ઓછી મળે છે, તો એ બધું હવે ડિપ્રેશન વધી ગયું છે. તો આ બધા જે પરિબળો છે, અને લાસ્ટ જે ઓબેસિટી, વન ઓફ ધ ફેક્ટર્સ જેની આપણે ચર્ચા કરવાના છીએ લાસ્ટમાં, કે ઓબેસિટી વિશે આપણે વધારે જાણવાના છીએ, એ ઇટ સેલ્ફ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ ડાયાબિટીસનું પરિબળ છે જે ડાયાબિટીસ આપણને નોતરી શકે છે. તો આ બધા આપણા રિસ્ક ફેક્ટર્સ હતા જે આપણે ડાયાબિટીસ માટે કયા આપણે ફેરફાર કરી શકીએ અને ન કરી શકીએ એના વિશેના. આગળ જઈએ આપણે તો એના લક્ષણો શું હોય છે. ખાસ કરીને મોટા ભાગે બધા પેશન્ટ જે ડાયાબિટીસ છે, જેના ઘરમાં ડાયાબિટીસ છે, એ લોકોને ખબર હોય છે કે પાણી બહુ પીવાની આપણને તરસ લાગતી હોય છે, ખાવા પીવાની બહુ આપણને ઈચ્છા થતી હોય છે. એટલે અમારી ભાષામાં કહીએ તો 3 Ps: પોલીયુરિયા, પોલીડિપ્સિયા અને પોલીફેજિયા. પોલીયુરિયા એટલે કે વારે વારે યુરિન જવું, પોલીડિપ્સિયા એટલે વારે વારે તરસ લાગવી, અને પોલીફેજિયા એટલે વારે વારે ખાવાની ઈચ્છાઓ થવી. એટલે આ 3 પીસ છે એ ઘણીવાર ઘરમાં દાદાઓ દાદીઓ હોય છે, એ લોકો યુરિન કરતા હોય છે તો ત્યાં કીડીઓ થઈ જતી હોય છે, પાણી ઓછું હોય અથવા તો પૂરતું ન નાખાણું હોય તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સિમ્ટમ્સ કે આપણે ડાયાબિટીસ હોય છે. આ બધું આપણે જોતા ઘણીવાર રૂજ ન આવી, કોઈ નાનો મોટો ઘાવ થયો હોય છે, દાંતમાં વારંવાર ઇન્ફેક્શન થવું, શરીરમાં વારે ઇન્ફેક્શન થવું, તો આ પણ અમુક એના સિમ્ટમ્સ છે કે ડાયાબિટીસ હોઈ શકે ખરા પેશન્ટને. આ તો થયું સિમ્ટમ્સના, પણ આપણે જ્યારે આંકડાઓ જોઈએ ત્યારે 60% ઓફ ધ પેશન્ટ ને કોઈ પણ જાતના લક્ષણો હોતા નથી. એટલે આપણે આ એક આંકડો ખાસ ધ્યાનમાં રાખવાનો કે 60% પેશન્ટ્સને ડાયાબિટીસની ખબર પડતી નથી. એટલે આપણે ઉંમર સાથે, આપણી ફેમિલી હિસ્ટ્રી સાથે આપણે જોતું રહેવાનું અને ચેક કરતું રહેવાનું, જેથી કરીને આપણે આ જે કોમ્પ્લિકેશન છે તે થતા અટકાવી શકીએ. બરાબર છે. આના પછી હવે આપણે જોઈએ તો કે આપણે કેટલા પ્રકારના ડાયાબિટીસ હોય છે, ક્યારે ચેક કરવું પડે એ પહેલા આપણે જઈએ કેટલા પ્રકારના ડાયાબિટીસ હોય છે. યુઝ્યુઅલી ડાયાબિટીસ મોટા ભાગે આપણે જોઈએ તો યુઝ્યુઅલી આપણે જોતા હોય છે 2 પ્રકારના હોય. જે બહુ નાના બાળકોથી જે ચાલુ થતા હોય એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ, અને જે મોટાઓમાં આપણે જોતા હોય ટાઈપ 2 ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. આ સિવાયના પણ પ્રકારો છે, તો કે હા, આ સિવાયના પણ પ્રકારો છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે છે તે યુઝ્યુઅલી એ લોકોમાં હોય છે કે જેમાં ઇન્સ્યુલિન, જે ડાયાબિટીસને જે શુગર્સ આપણે જે કન્ઝ્યુમ કરીએ એટલે જે ખાઈએ છીએ, આપણા શરીરમાં જે શુગર્સ આવે છે એમાં જ્યારે એ શુગર્સને પચાવવાની શક્તિ નથી હોતી, ઇન્સ્યુલિન જે સ્ત્રોત છે, હોર્મોન છે, જે પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડમાંથી રિલીઝ થતું હોય છે, એ ઇન્સ્યુલિન નથી નીકળી શકતું, નથી બની શકતું કોઈ કારણસર, તો એ લોકોને આપણે માત્ર ને માત્ર ઇન્સ્યુલિન આપવું જ પડે, અને ધેટ ઇઝ ધ ઓનલી ટ્રીટમેન્ટ. તો આવાને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. ટાઈપ 2 ડાયાબિટીસ એટલે શું, કે જે હેરિડિટરીમાં આવે છે, વારસાગત આવે છે, એજ સાથે આવે છે, જેમાં ઇન્સ્યુલિન જૈનમાં ત્યારથી તો કામ કરતું હતું શુગરને પચાવવા માટે, પણ પછી ઘસારો થઈ ગયો ઉંમરના કારણે, પેન્ક્રિયાસમાં સેલ્સ ઇન્સ્યુલિન બનાવતા બંધ થઈ ગયા. તો આવા ટાઈમે આપણે એમને ઇન્સ્યુલિન અથવા તો એમને ડ્રગ્સ ઉપર, એટલે જે શુગર્સ પચાવવાની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એ ડ્રગ્સ આપવાથી આપણે એમને ઇન્સ્યુલિન અને શુગર્સ કંટ્રોલ કરતા હોઈએ છીએ. ત્રીજો પ્રકાર તો કે લાડા અથવા મોડી. લાડા એટલે કે લેટન્ટ ઓટોઇમ્યુન ડાયાબિટીસ ઇન અડલ્ટ્સ, લેટ ઓનસેટ ડાયાબિટીસ ઇન અડલ્ટ્સ બીકોઝ ઓફ ઓટોઇમ્યુનિટી, એટલે આપણું જીનેટિક મ્યુટેશન હોય. ટાઈપ 1માં દેર આર મોર દેન 2 to 3 જીન્સ કે જેને કારણે ડાયાબિટીસમાં આવતું હોય, જ્યારે લાડામાં એકાદ જીનમાં જ ફરક પડતો હોય અને એમાં આપણે ઇન્સ્યુલિન દેવું પડતું હોય છે. મોડી એટલે કે મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ ઓફ યંગ, એ યુઝ્યુઅલી 20 to 40ની એજમાં આવતું હોય છે. ઇનિશિયલી આ લોકોને ઇન્સ્યુલિનની જરૂર પડતી નથી હોતી અને પાછળથી ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય છે. આ મોડીમાં આવે. અને લાસ્ટ અને ફોરમોસ્ટ જેના માટે મારે ખાસ આજે સ્ટ્રેસ કરવું છે, જેના ઉપર સ્ટ્રેસ કરવું છે, દેટ ઇઝ જેસ્ટેશનલ ડાયાબિટીસ. જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે શું, તો જ્યારે પ્રેગ્નન્સીમાં બીજા કે ત્રીજા અઠવાડિયામાં શુગર ડિટેક્ટ થતું હોય એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. હવે એ જેસ્ટેશનલ ડાયાબિટીસ પહેલેથી ડાયાબિટીસ હોય તો એને પ્રી ડાયાબિટીક સ્ટેજ કહેવાય, પણ જ્યારે શુગર બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં, પ્રેગ્નન્સીના ચોથા મહિના પછી, ટુ બી પ્રિસાઇઝ ગુજરાતીમાં કહીએ તો ચોથાથી 9મા મહિનાની વચ્ચે
જ્યારે શુગર્સ વધતા હોય એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. હવે જેસ્ટેશનલ ડાયાબિટીસ ઉપર ભાર શું કામ મૂકવાનો એના કારણો હું તમને કહું. અત્યારે ઇન્ડિયામાં આંકડાઓ એવરી 5th વુમન, દર 5મી પ્રેગ્નેન્ટ વુમન જેસ્ટેશનલ ડાયાબિટીસથી પીડાતી હોય છે, કોઈના કોઈ કારણોસર. 80%આમાંથી જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય છે, જે સેકન્ડ ઓર થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પકડાતી હોય છે. 11% એવી બહેનો હોય છે જેને પહેલેથી ડાયાબિટીસ હોય છે પણ ખ્યાલ નથી હોતો, અને બાકીના 9-10% જે છે એ ફિઝિયોલોજીકલ, એટલે દર 5મી પ્રેગ્નેન્ટ ફિમેલ ઇન્ડિયામાં ડાયાબિટીક અથવા તો કઈ તો ડાયાબિટીક નહીં પણ પરસે હાઇપરગ્લાયસીમ એટલે એક્સેસિવ શુગર્સ એના શરીરમાં હોય છે. 10% એવી જે ફિઝિયોલોજીકલ પ્રેગ્નન્સીના કારણે હોય, 11% એવી જેને પહેલેથી ડાયાબિટીસ હોય છે પણ ખબર નથી પડતી, અને 80% ઓફ ધ ઇન્ડિયન ફિમેલ્સ સફરિંગ ફ્રોમ જેસ્ટેશનલ ડાયાબિટીસ. હવે આના કારણો શું હોઈ શકે? તો અત્યારની લાઈફસ્ટાઈલ જે આપણે કહીએ કે એક ઓલ્ડર બધા કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે આપણે, અને એમાં કંઈ ખોટું નથી, પણ આ જે એના જે કારણો છે એ અત્યારે આપણે દર્શાવવા જાણવા જરૂરી છે કે ઓલમોસ્ટ 35 યર્સ ઓફ એજ પછી જ પ્રેગ્નન્સી પ્લાન થતી હોય છે. તો એક તો ઓલ્ડર એજ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની ગયું છે જેસ્ટેશનલ ડાયાબિટીસનું. બીજું તો કે ઓબેસિટી, ત્રીજું તો કે આપણી લાઈફસ્ટાઈલ, અને ચોથું તો કે લાઈફસ્ટાઈલ અને હોર્મોનલ ચેન્જીસને કારણે અત્યારે બહુ જ પ્રેવલન્ટ ટર્મ છે પીસીઓએસ, પીસીઓડી. ઘણી બધી દીકરીઓ, બહેનો અને માતાઓ પીસીઓડીથી પીડાતા હોય છે, જેને કારણે એમને પ્રેગ્નન્સીમાં ઘણી અલગ અલગ જાતના કોમ્પ્લિકેશન્સ અથવા તો ડિફિકલ્ટીઝ પ્રેગ્નેન્ટ થવામાં પડતી હોય છે, અને વન ઓફ ધ ડેડલીએસ્ટ રિસ્ક ઇઝ ઓફ જેસ્ટેશનલ ડાયાબિટીસ. તો આના માટે ખાસ મારે અત્યારે આપણને ઉપર કરવું તું જોર કે જેસ્ટેશનલ ડાયાબિટીસના આંકડા ખૂબ જ ડરાવના અને જાણવા જરૂરી છે. હવે તો કે જેસ્ટેશનલ ડાયાબિટીસથી ડરવું શું કામ જોઈએ સાહેબ? ગમે એટલા આંકડા હોય, આપણે ડરવું કેમ જોઈએ? તો એના માટે પણ તમારી સામે આપણે મેં મૂકેલા છે કે એમાં પણ 2 પ્રકારના કોમ્પ્લિકેશન થતા હોય છે. માતાને પણ કોમ્પ્લિકેશન્સ છે હાઈ શુગર્સના કારણે, બેબીમાં પણ કોમ્પ્લિકેશન્સ છે. માતાને કોમ્પ્લિકેશન શું? તો કે મેટર્નલ મોર્ટાલિટી. સૌથી પહેલું તો કે મૃત્યુ દર વધે છે જેસ્ટેશનલ ડાયાબિટીસના કારણે. બીજું તો કે એમાં પ્રી એક્લેમ્પશિયા. પ્રી એક્લેમ્પશિયા એટલે ડાયાબિટીસ હાઈ શુગરના કારણે માતાઓમાં બીપી વધી જતું હોય છે. બીપી વધતું હોય છે, એટલું અનકન્ટ્રોલ થતું હોય છે પ્રેગ્નન્સી વખતે 180, 190 ઉપરનું બીપી, નીચેનું બીપી જે હોય છે તે 60 થી 90 ની વચ્ચે રૂટીનલી હોય એ પણ 100 આસપાસ પહોંચી જતું હોય છે. અને આટલા હાઈ બ્લડ પ્રેશરના કારણે પ્રેગ્નન્ટ ફિમેલ્સમાં ખેંચ એટલે કે એપિલેપ્સી જે કહીએ તે આવવાની શક્યતાઓ રહેતી હોય છે, અને આના કારણે મેટર્નલ મોર્ટાલિટી વધી જાય છે. અને ત્રીજું મોટામાં મોટું પરિબળ કે અત્યારે પ્રેગ્નન્સી ચાલો જતી રહી, એમાં આપણે ઇન્સ્યુલિન આપીને શુગર્સ કંટ્રોલ કર્યા, પણ જો એના ફેમિલીમાં હોય તો અને ના હોય તો પણ પ્રેગ્નન્સી પછી પણ પેશન્ટ અમુક ઉંમર પછી એમનામાં ડાયાબિટીસ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલા માટે આ બધા પરિબળોના કારણે આપણે મેટર્નલ કોમ્પ્લિકેશન્સના કારણે જેસ્ટેશનલ ડાયાબિટીસ આપણે અવોઇડ કરવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. બીજું તો કે સાહેબ બચ્ચાઓમાં શું? બચ્ચાઓમાં પણ બહુ બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે હાઇપરગ્લાયસીમિયા પ્રેગ્નન્સી વખતે. તો કે એક તો બાળકની સાઇઝ બહુ મોટી હોય છે જન્મ સમયે, એને બિગ બેબી કહીએ અથવા તો લાર્જ બેબી કહીએ અમારી ભાષામાં. તો આ કોમ્પ્લિકેશન થતું હોય છે, એનો ગ્રોથ થોડો એબનોર્મલી વધારે હોય છે. બીજું તો કે નાનપણથી જ બાળકને પણ ડાયાબિટીસ આવી જવાની શક્યતાઓ રહેતી હોય છે. તો આ એક વન ઓફ ધ મોસ્ટ કે બાળક જન્મે ત્યારથી જ ડાયાબિટીસ જો આવી જાય તો એને આગળ જતા ઘણું ડિફિકલ્ટી પડે. ત્રીજું તો કે બાળક જાડાપણુંથી પીડાઈ શકે છે. ચોથું તો કે પેશન્ટને શુગર બહુ ઘટી જાય, આવું પણ થાય. એટલે બાળકને, માતાને શુગર હોય પ્રેગ્નન્સી વખતે, ત્યારે આપણે એકમાત્ર ઇન્સ્યુલિન દેવું પડતું હોય છે. એની પણ આપણે આગળ ચર્ચા કરીશું વિસ્તૃતમાં. પણ એટલે જ્યારે ઇન્સ્યુલિન દીધું હોય છે, બાળક જ્યારે આવે છે, જન્મે છે ત્યારે શુગર બહુ લો હોય છે, એટલે ઘણીવાર જન્મતા વેત જ લો શુગરના કારણે પણ બાળકનું મૃત્યુ થતું હોય છે. અને પાંચમું તો કે આપણે અત્યારે જો બહુ કોમન છે જોન્ડિસ, જન્મે એ ભેગું જોન્ડિસ પેશન્ટને એટલે બાળકને થતું હોય છે. તો આ બધા પરિબળોને કારણે જેસ્ટેશનલ ડાયાબિટીસ માટે આપણે બીવવું જોઈએ, ચિંતા કરવી જોઈએ, બીવવા કરતાં પણ ચિંતા કરવી જોઈએ અને એનું મંથન થવું જોઈએ. ત્યાર પછી તો કે સાહેબ આને અટકાવી શકાય, ચોક્કસપણે અટકાવી શકાય, કારણ કે જેસ્ટેશનલ ડાયાબિટીસ પહેલેથી જ આપણે જો પ્રેગ્નન્સી પ્લાન કરીએ એ પહેલાં આપણે આપણી જાતને ચેક કરાવતા રહીએ તો પ્રી ડાયાબિટીક છે તો એની પહેલાં આપણે શુગર્સ કંટ્રોલ કરી પછી ડાયાબિટીસ પ્લાન કરી શકીએ. વેઇટ મેનેજમેન્ટ, ઓબેસિટી વધારે છે પેશન્ટને તો ડાયાબિટીસ પહેલાં વેઇટ મેનેજમેન્ટ, પ્રોપર એક્સરસાઇઝ
અને ઘણી વખત તો ખાલી પ્રોપર મેડિકલ ન્યુટ્રિશન થેરાપી, જેને બોર્ડરલાઇન શુગર્સ આવતા હોય છે, એ પ્રેગ્નન્સી પહેલાં પ્રોપર ખાલી ન્યુટ્રિશન ફોલો કરે, અમુક જાતના ડાયટ્સ ફોલો કરે, તો પણ એનું શુગર્સ આપણે કંટ્રોલ લાવી અને ખાસ કરીને આને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. હવે કોને કોને ડાયગ્નોસિસ કરવું જોઈએ ડાયાબિટીસ માટે, કઈ કઈની ટેસ્ટ છે એના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો આપણે મેઇનલી 3 ટાઈપના ટેસ્ટ કરતા હોય છે ડાયાબિટીસની પેશન્ટને જ્યારે આપણે કોઈ પણ દવાઓ ચાલુ કરવી હોય તે પહેલાં. તો કયા કયા? તો કે પેલું ફાસ્ટિંગ શુગર. ફાસ્ટિંગ શુગર એટલે સવારે ભૂખ્યા પેટનું શુગર, જે મિનિમમ 8 થી 10 કલાક આપણે ભૂખ્યા રહેવું જરૂરી છે. ભૂખ્યા તો કે સાહેબ નાસ્તો નહીં કરવાનો, નાસ્તો નહીં કરવાનો, ચા પીવાની સાહેબ, ચાય નહીં પીવાની, માત્ર ને માત્ર પાણી પી શકો ને ત્યાં સુધીમાં તમારે ટેસ્ટ કરી લેવાનો હોય છે. તો આ છે ફાસ્ટિંગ બ્લડ શુગર અથવા તો ભૂખ્યા પેટનું શુગર. બીજું તો કે સાહેબ જમ્યા પછીનું શુગર. જમ્યા પછીનું એટલે બપોરે જમ્યા પછીનું. ખાસ મારે આના ઉપર પણ ફોકસ કરવું છે. લોકો અને લેબોરેટરી વાળા પણ ઘણીવાર આપણને એમ કહેતો હોય કે 9 વાગે આવ્યો, ભૂખ્યા પેટનું શુગર થઈ ગયું, નાસ્તો કરી લ્યો અને પાછા 2 કલાકમાં આવી જજો. નહીં, નાસ્તો કર્યા પછી નહીં, કારણ કે આપણો ખોરાક મેઇન જે છે તે નાસ્તો નથી, મેઇન જમવાનું જે છે તે છે. એટલે જે નાસ્તા પછી શુગર જે વધવાનું છે તે જે જમવા પછીનું જેટલું શુગર વધશે એટલું નહીં વધે, એટલે સાચો આઈડિયા નહીં આવે. એટલે હંમેશા બપોરે 12 વાગે કે 1 વાગે જમો ત્યાર પછીનું જ જમ્યા પછીનું શુગર કરવાનું, નાસ્તા પછીનું શુગર નહીં. ત્રીજું તો કે HbA1c. HbA1c એટલે ગ્લાયકેટેડ હિમોગ્લોબિન અથવા તો 3 મહિનાનું એવરેજ શુગર. સરળ ભાષામાં કહીએ તો 3 મહિનાનું એવરેજ શુગર એટલે શું? આ રિપોર્ટ આપણે કેમ કરાવતા હોય છે? આ રિપોર્ટ એટલા માટે કે સાહેબ કાલે મારાથી મીઠાઈ ખવાઈ ગઈ હતી, રાત્રે ઘરે મહેમાન હતા અથવા ફંક્શન હતું એટલે જમ્યા પછીનું શુગર વધારે આવ્યું, અથવા તો એટલે સવારે ભૂખ્યા પેટનું શુગર વધારે આવ્યું. માની લીધું તમારે ઘરે પ્રસંગ હતો, રાત્રે મીઠાઈ ખવાઈ ગઈ છે, આપણે શુગર એટલે વધારે આવ્યું છે. પણ જ્યારે પણ HbA1c વધારે આવે છે દેટ મીન્સ આ કાલનું, પરમ દિવસનું કે 10 દિવસનું નથી. ઘરમાં સ્ટ્રેસ હતું એટલે શુગર વધારે આવી ગયું છે, ધંધાનું ચિંતા હતી એટલે શુગર વધારે આવી ગયું છે, ઘરમાં કોઈ ખરાબ પ્રસંગ હતો એટલા ટેન્શનમાં આવી ગયું છે, એવું નથી. ખરાબ પ્રસંગ, સારો પ્રસંગ જે પણ હોય તે 3 મહિનાથી નથી. 3 મહિનાનું HbA1c જ્યારે વધારે આવે છે દેટ મીન્સ યુ આર ડાયાબિટીક. પણ એનો મતલબ એવું નહીં કે ખાલી HbA1c વધારે આવે તો જ દવા ચાલુ કરી દેવાની. કયા પ્રકારની દવાઓ ક્યારે એક્ટ કરતી હોય છે, એનું મેકેનિઝમ શું છે, એ બધું અલગ અલગ હોય છે. એટલે કઈ દવા ચાલુ કરવી, ક્યારે દેવી, ભૂખ્યા પેટે દેવી, ભૂખ્યા પછી, જમ્યા પછી દેવી, એના માટે FBS PP2BS જરૂરી છે. એટલે આ 3 રિપોર્ટ અમુક એજે ઇટ ઇઝ કમ્પલસરી. ખાલી રેન્ડમ બ્લડ શુગર કરી કે સાહેબ અત્યારે ચેક કરી દો, આટલું આવ્યું છે, કંટ્રોલ જ છે, એના ઉપર કોઈ પણ ખાસ કરીને જ્યારે કોઈ ઓપરેટિવ પ્રોસિજર અથવા તો નોન ઓપરેટિવ પ્રોસિજરમાં પણ સાધારણ વ્યક્તિ પણ જે ડાયાબિટીક છે, એક રિપોર્ટ ઉપર આપણે એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ એનું આપણે નક્કી ન થઈ શકે. ચોથું તો કે OGTT એટલે કે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. આ આપણે ખાસ કરીને પ્રેગ્નન્સીમાં આપતા હોઈએ છીએ અને અમેરિકામાં તો રૂટીન પેશન્ટ્સને પણ ડાયગ્નોસિસ વખતે આપણે આ ટેસ્ટ કરાવતા હોઈએ, જેમાં 75 ગ્રામનું શુગરનું પડીકું આવતું હોય એ આપણે 1 લીટરના પાણીમાં ડિઝોલ્વ કરી અને પીવાનું હોય. ત્યાર પછી ત્યારે કેટલું શુગર હતું, 1 કલાક પછી કેટલું શુગર હતું અને 2 કલાક પછી શુગર કેટલું હતું. એટલે આપણા શરીરમાં જે શુગર જે પાંચન કરવાની જે શક્તિ છે એના રિલેટેડ આપણને ખબર પડતી હોય છે અને એના બેઝિસ ઉપર, એના ડેટા ઉપર આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. પાંચમું કે સી પેપ્ટાઇડ. એટલે સી પેપ્ટાઇડ એટલે એક એ પ્રકારનો લેબોરેટરી ટેસ્ટ છે કે જે ઓછું આવે તો આપણને ડિફરન્શિએટ કરી શકે કે આ ટાઈપ 1 ડાયાબિટીસ છે. યંગ પેશન્ટમાં જનરલી આપણે આ કરતા હોઈએ છીએ કે ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો એને ખાલી ને માત્ર ઇન્સ્યુલિનથી જ એની આપણે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ, કારણ કે ઇન્સ્યુલિન જે સ્ત્રોત છે જે શુગર પચાવે છે એ જ જો શરીરમાં નથી બનતું અથવા એમાં કામ નથી કરી શકતું તો ઇન્સ્યુલિન જ એનો ઇલાજ છે. તો એવા ખાસ પેશન્ટ્સ માટે આપણે સી પેપ્ટાઇડ કરતા હોઈએ છીએ. ઘણા પેશન્ટ્સમાં આપણે જીનેટિક લેવલે સુધી પણ જતા હોઈએ છીએ, અથવા તો ન્યૂબોર્ન, જ્યારે પેશન્ટ માતાઓને ડાયાબિટીસ હોય અને ન્યૂબોર્નમાં આપણે ચકાસવું હોય તો હવે એ પણ પદ્ધતિઓ આપણી પાસે અવેલેબલ છે, ટેસ્ટ અવેલેબલ છે, જેમાં આપણે જીનેટિક એસે કરીને પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા હોય કે ડાયાબિટીસ આવનાર બાળકને છે કે નહીં, છે તો કયા પ્રકારનું છે. હવે તો કે સાહેબ કોને કોને કરવો જોઈએ? જેના પણ ઘરમાં ડાયાબિટીસ વારસાગત છે 50 વર્ષ ઉપર, સૌ કોઈ વર્ષે 2 વાર કરવો જોઈએ. અને જેના ઘરમાં વારસાગત નથી 50 વર્ષ ઉપર, વર્ષે 1 વાર શુગર ચેક કરવું જોઈએ. હવે આપણે નંબર્સ તરફ જઈએ.
તો નંબર સાહેબ કેટલું હોવું જોઈએ ભૂખ્યા પેટનું 110 126 થી નીચે હોવું જોઈએ. જમ્યા પછીનું સાહેબ તો કે 200 થી ઉપર હોય તો ડાયાબિટીસ આપણે કાઉન્ટ કરી લેતા હોય છે. ભૂખ્યા પેટનું 126 થી ઉપર હોય તો કાઉન્ટ કરી લેતા હોય છે. HbA1c એટલે કે 3 મહિનાનું એવરેજ એ ટકાવારીમાં આવતું હોય છે પર્સન્ટેજમાં, તો એ 6.5% થી ઉપર હોય દેટ મીન્સ પેશન્ટ ઇઝ ડાયાબિટીક. હવે આમાં પણ સ્ટેજીસ છે, ડાયાબિટીક, પ્રી ડાયાબિટીક, તો એમાં પણ અલગ અલગ લેવલ્સ છે. પ્રી ડાયાબિટીક એટલે તો કે જ્યારે ફાસ્ટિંગ 110 to 126 હોય અથવા તો જમ્યા પછીનું 140 to 199 હોય, આ બધા પ્રી ડાયાબિટીક સ્ટેજમાં આપણે પેશન્ટ્સ મૂકતા હોય છે. એનું આપણે રેગ્યુલર ફોલોઅપ લેવું પડે, આપણે રેગ્યુલર ચેકઅપ કરતું રહેવું પડે. ડૉક્ટર તો કહેશે જ, આપણને બોલાવશે જ, પણ એના માટે આપણે તૈયારી દાખવવી પડે, આપણે પણ ખોરાકમાં એના અનુકૂળતા ફેરફાર કરવા પડે અને પ્રી ડાયાબિટીકમાંથી ડાયાબિટીક ન થાય એનું ખાસ તકેદારી રાખવી પડે. હવે શું આપણે પ્રેગ્નન્સીમાં પણ સાહેબ આટલું જ નહીં, પ્રેગ્નન્સીમાં શુગર લેવલ આનથી પણ ઓછું ટાઈટ અને ટાઈટ કંટ્રોલ અને આનથી પણ ઓછા લેવલ્સ હોવા જોઈએ. પ્રેગ્નન્સીમાં આપણે 126 આવે તો ના ચાલે. પ્રેગ્નન્સીમાં 126 આવે કે 110 પણ આવે તો આપણે ઇન્સ્યુલિન ચાલુ કરી દેવું પડે. તો એના પણ અલગ અલગ લેવલ્સ છે કે પ્રેગ્નન્સી વખતે ફાસ્ટિંગ મોર દેન 92 આવી જાય તો પણ ડાયાબિટીસ આપણે એને કન્સિડર કરવું પડે. 1 કલાકની અંદર જે ઓજીટીટી ટેસ્ટ કરીએ છીએ કે 75 ગ્રામ વાળું શુગરનું પડીકું જે પાણીમાં લઈ અને એ લીધા પછી કલાક પછી જો શુગર લેવલ મોર દેન 180 આવે અથવા તો 2 કલાક પછી જો શુગર લેવલ મોર દેન 153 આવે દેટ મીન્સ પેશન્ટને ડાયાબિટીસ છે અને એને ઇન્સ્યુલિનની જરૂર પડશે. તો આ આપણા આંકડાઓ હતા જે આપણે બ્રીફલી આપણે મોઢે રાખવાના નથી, પણ થોડું ઘણો પણ આઈડિયા હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છીએ તો આપણે ધ્યાન રાખવું પડશે. હવે તો કે સાહેબ કોમ્પ્લિકેશન શું, ડાયાબિટીસથી ડરવું શું કામ જોઈએ? આટલું બધું તમે આંકડાઓ કીધા, વર્લ્ડના આંકડાઓ કીધા, ઇન્ડિયાના આંકડાઓ કીધા, તો મેં જેમ સ્ટાર્ટિંગમાં જ કીધું એમ ડાયાબિટીસ એક એવી રોગ છે જેની સાથે દોસ્તી કરો તો તમને કશો જ વાંધો નથી આનો, પણ જો એની સામે તમે થયા તો ભારત પાકિસ્તાન જેવું થશે. માથાના વાળથી પગના નખ સુધી કોઈ પણ અંગ બાકી નથી જેમાં ડાયાબિટીસ આપણને હેરાન કરી શકતો નથી. મને ખબર નથી સાહેબ, પણ તોય તમને ખબર નથી તો મને કંઈ અજાણ છું આટલો વખત, પણ એ મેક્રો લેવલે નહીં, માઇક્રો લેવલે, બ્લડ વેસલ્સ લેવલે, તમને જ્યાં દેખાવાનું નથી એવા લેવલે ત્યાં નુકસાન ઓલરેડી ચાલુ કરી દીધું હશે. એટલા માટે તમને આ ડાયાગ્રામમાં તમે જુઓ તો માથામાં બ્રેઇન ડિઝીઝ એટલે ઓલ્ડ એજ સમયે અલ્ઝાઇમર્સ છે, પાર્કિન્સન્સ છે, જે આપણે ભૂલવાની જે શક્તિઓ છે એ બ્રેઇનમાં છે. ઓરલ નીચે આવીએ તો ઓરલ છે, માઉથમાં વારંવાર પેશન્ટને ડેન્ટલ કેરીઝ થવું, ડેન્ટલ ઇન્ફેક્શન થવા, આંખમાં ઝામર આવી જવું, આંખ વહી જવી, એ પણ ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ છે. એનાથી નીચે આવે તો હાર્ટમાં પણ હાર્ટ અટેક અને હૃદય ઓછું કામ કરવું, હૃદયનું કામ કરવાની ક્ષમતા ઓછી થવી, હૃદય પોળું થવું, હૃદય ફેલ થઈ જવું, હાર્ટ ફેલિયર જેને અમે કહીએ તે, રિસન્ટ યંગ કાર્ડિયક ડેથ જે છે તે, આ બધા જ હાર્ટને રિલેટેડ કોમ્પ્લિકેશન્સ ડાયાબિટીસ કરી શકે છે. અને ડાયાબિટીસ ઇઝ અ સાયલન્ટ કિલર. હાર્ટ માટે ખાસ કહીએ તો ઘણી બધી વાર શુગર્સ આપણી જ્ઞાનતંતુઓ એટલી ડેમેજ કરી શકતી હોય છે કે પેશન્ટને ચેસ્ટ પેઇન પણ ખ્યાલ આવતો નથી. ચેસ્ટ પેઇનની માત્રા એટલી વધારે હોય છે છતાં પણ એના જે સેન્સેશન્સ છે, જે પેઇન સેન્સેશન્સ છે, જે નર્વ સેન્સેશન્સ છે એ એટલા ઓછા, એની થ્રેશોલ્ડ એટલું હાઈ થઈ ગયું હોય છે કે એ જાણી નથી શકતા કે આ ચેસ્ટ પેઇન ગેસ એસિડિટીનો છે કે હકીકતે હાર્ટ અટેક છે અને ઇગ્નોર કરી દેતા હોઈએ છે. ત્યાર પછી નીચે આવીએ તો લીવર, રાઈટ સાઈડ લીવરમાં નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, આલ્કોહોલ નથી પીતા છતાં પણ ફેટી લીવર થઈ ગયું છે ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, તો એના માટે પણ ડાયાબિટીસ જવાબદાર છે જે અલ્ટિમેટલી સિરોસિસમાં પ્રવર્તે છે. રીનલ, કિડની, તો કિડનીમાં પણ ડાયાબિટીક નેફ્રોપેથી એક વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લિકેશન્સ આપણે કહીએ તો કિડનીમાં પણ આપણે ડાયાબિટીસને કારણે જોવા મળતું હોય છે કે એનું ક્રિએટિનિન લેવલ, એમની કચરો કાઢવાની ક્ષમતા, જે કિડનીની જે મેઇન ફંક્શન છે કે આપણા શરીરમાંથી કચરો ફિલ્ટર કરીને બહાર કાઢવું, તો એ પણ ક્ષમતા ઘટી જાય છે અને વન ઓફ ધ રીઝન્સ ઇઝ ડાયાબિટીસ. ત્યાર પછી નાના નાના મેં તમને કીધું જ્ઞાનતંતુઓ સુકાઈ જતા હોય તો પગમાં ખાલી ચડી જવી, સેન્સેશન ન આવવા, નીડલ સેન્સેશન આપણે સમજીએ તો એવા કે કંઈક ખૂંચતું એવું લાગે સાહેબ પણ બીજું કશું નથી થતું, તો આમાં પણ શુગર ચેક કરાવે ત્યારે આપણને ખબર પડે કે પેશન્ટ તો ડાયાબિટીક છે. અને બીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બધાને રૂટીનલી ખબર છે
ડાયાબિટીક ફૂટ એટલે કે ડાયાબિટીક અલ્સર્સ, એટલે કે જ્યારે પેશન્ટને બહુ ડાયાબિટીસ વધી જાય છે ત્યારે પગમાં ચાંદા પડી જાય છે, એને ખબર નથી હોતી કારણ કે જ્ઞાનતંતુઓ સુકાઈ ગયા હોય છે, અને જ્યારે આવડું મોટું ઘારું થાય ત્યારે ખબર પડે, અથવા તો પગ આખો કાળો પડી જાય ત્યારે ખબર પડે કે પેશન્ટને ડાયાબિટીસ છે, પણ ત્યારે ઇટ ઇઝ વેરી લેટ અને આપણે અંગૂઠો કપાવવો પડતો હોય છે, ઘણાને પગ કાપવો પડતો હોય છે, ગેંગ્રીનસ આખું થઈ જાય છે. તો આ બધા જ કોમ્પ્લિકેશન્સ ઉપરથી નીચે લઈ અને કોઈ જ અંગ બાકી રાખતા નથી. એના માટે ખાસ આપણે ડાયાબિટીસ માટે સાવચેતી રાખવી જરૂરી છે. બીજા ડાયાબિટીસના કોઈ પરિબળો? તો કે હા સાહેબ, બીજા પણ કોમ્પ્લિકેશન છે, ડાયાબિટીક કીટોએસિડોસિસ અને એચએચએસ. ડાયાબિટીક કીટોએસિડોસિસ અને એચએચએસ એટલે શું સાહેબ? તો કે કીટોએસિડોસિસ એટલે જ્યારે શુગર શરીરમાં 250 થી 500 ની વચ્ચે જાય છે ત્યારે શરીરમાં એસિડ બનવાનું ચાલુ થઈ જતું હોય છે. પેશન્ટને વોમિટિંગ, ડાયેરિયા અને એકદમ લોથપોથ થઈ જતા હોય છે, પરસેવે રેબઝેબ થઈ જતા હોય. હવે આવું તો ખાલી શુગર ઘટે ત્યારે જ નહીં, શુગર વધે ત્યારે પણ જોવામાં આવતું હોય છે. પેશન્ટને ખોરાક કશો ટકતો જ નથી. તો આવું ડાયાબિટીક કીટોએસિડોસિસ. અને એચએચએસ એટલે કે હાઇપર ગ્લાયસિમિક હાઇપર ઓસ્મોલર સ્ટેટ, જ્યારે શુગર 700 થી ઉપર વધી જતું હોય છે અને એની સીધી ઇફેક્ટ જુઓ તો પેશન્ટના મગજ ઉપર આવતું હોય છે. આવા પેશન્ટ સાવ ડ્રાઉઝી એટલે કે કહીએ ને કે સભાન અવસ્થા પણ નહીં, પણ બેભાન અવસ્થા પણ નહીં, આવા આવા અધકચરા અવસ્થામાં પેશન્ટ હોસ્પિટલમાં પ્રેઝન્ટ થતા હોય છે અને એ લોકોને ઇમિજિએટલી વેન્ટિલેટરની જરૂરત પડતી હોય છે. અને આવા પેશન્ટ વેન્ટિલેટરમાંથી બારે પણ આવી જતા હોય છે. જે ગેરમાન્યતા છે કે પેશન્ટ વેન્ટી ઉપર ગયું મતલબ હવે હાથમાંથી ગયું, એવું નથી. આવા પેશન્ટ્સને પણ આપણે વેન્ટિલેટર ઉપર લઈએ, શુગર્સ કંટ્રોલમાં આવે એટલે પાછા આપણે એમને વેન્ટિલેટરમાંથી પણ બહાર આવી જતા હોઈએ છીએ. એટલે આવા બધા જે કોમ્પ્લિકેશન્સ છે ડાયાબિટીસના કારણે, એના કારણે પણ ખાસ આપણે સાવચેત રહેવું જરૂરી છે, અને જેને છે એને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હવે મેનેજમેન્ટ બાજુ જઈએ તો મેનેજમેન્ટના 4 પિલર છે, સાવ સાદા અને સરળ. ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, આપણે ડ્રગ્સ એટલે કે ફાર્મેકોથેરાપી અને બ્લડ ગ્લુકોઝ અને મોનિટરિંગ. ડાયટ અને એક્ટિવિટીમાં જે કઈ લાઇફસ્ટાઇલ મેડિસિન, હવે નવો એક કોન્સેપ્ટ આવી રહ્યો છે લાઇફસ્ટાઇલ મેડિસિન, જે 6 પ્રકાર ઉપર ટિપિકલી ફોકસ કરતું હોય છે. ઇન્ક્રીઝ ઇન ફિઝિકલ એક્ટિવિટી, ડિક્રીઝિંગ સ્ટ્રેટેજીસ ટુ ડેવલપ એન્ડ કંટ્રોલ મેનેજ સ્ટ્રેસ, મેન્ટેન રિલેશનશિપ્સ, હેલ્ધી રિલેશનશિપ્સ રાખો એટલે ઓટોમેટિકલી આપણું મન પ્રફુલ્લિત રહે અને બધી આપણા જે પેરામીટર્સ છે, બીપી, શુગર્સ, એ બધા કંટ્રોલમાં રહેતા હોય છે. ઇમ્પ્રૂવ યોર સ્લીપ, અવોઇડ રિસ્કી ઓર અબ્યુઝિવ સબસ્ટેન્સીસ અને હેલ્થફુલ ઇટિંગ. ખોરાકમાં પણ સારું, વ્યસન ના હોવું જોઈએ, પૂરતી ઊંઘ લઈએ, પૂરતો ખોરાક, પૂરતી માત્રામાં આપણે ફિઝિકલ એક્ટિવિટી રૂટીનલી કરીએ અને સ્ટ્રેસ મેનેજ કરીએ અને હરતા મળતા વાતાવરણમાં રહીએ તો આપણે 50% ડાયાબિટીસ ઉપર કંટ્રોલ કરી લેતા હોઈએ છીએ. એના પછી જોઈએ તો કે આપણે ફાર્મેકોથેરાપી એટલે કે આપણે ડ્રગ્સ અને ઇન્સ્યુલિન્સ. એટલી બધી જાતના ડ્રગ્સ માર્કેટમાં અવેલેબલ છે અત્યારે કે આપણે ધારીએ તો હકીકતે ડાયાબિટીસ ઉપર આપણે વિજય મેળવી, એની સાથે દોસ્તી કરી અને નાબૂદ નથી કરી શકતા, તો સાથે હસતા મતતા રહી અને એક આપણે કહીએ ને કે કોઈ કોમ્પ્લિકેશન વગરની લાઈફ જીવી શકીએ છીએ. તો એટલા ડ્રગ્સ અને ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન પણ ઘણા અલગ અલગ પ્રકારના આવતા હોય છે. અમુક લોંગ એક્ટિંગ હોય છે જેની ઇફેક્ટ 24 કલાક રહેતી હોય છે. અમુક શોર્ટ એક્ટિંગ હોય છે કે જેને આપણે દિવસમાં 3 વાર લેવા પડે. ઘણા પેશન્ટ્સને આપણે એવી રીતે મૂકવું પડતું હોય છે. ઘણા મિક્સ ડોઝમાં આવતા હોય છે, 50-50 અથવા 75-35 કે 75 જે છે એ લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન હોય, 25 જે છે તે શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન હોય. તો શું છે કે પેશન્ટને પણ દિવસમાં 2 વાર જ લેવું પડે, તો નંબર ઓફ ઇન્જેક્શન્સ પણ ઘટી જતા હોય છે. નવા ઇન્સ્યુલિન્સ આવ્યા છે જે અઠવાડિયામાં એક જ વાર લેવાના હોય છે. તો આ આટલા બધા આપણી પાસે સારા ડ્રગ્સ અવેલેબલ છે, ઇન્સ્યુલિન્સ અવેલેબલ છે. ડ્રગ્સમાં પણ અમુક અલગ અલગ પ્રકાર હોય છે કે અમુક ડ્રગ્સ જે છે તે આપણે જમ્યા પહેલા લેવાના હોય કે જે આપણું ફાસ્ટિંગ શુગર્સ કંટ્રોલ કરતા હોય. અમુક ડ્રગ્સ એવા હોય છે કે જે જમ્યા પછી અથવા તો જમવા સાથે લેવાના હોય કે જે જમવા પછીનું જે શુગર વધે છે, જે સ્પાઇક આવે છે, એ કંટ્રોલ કરતું હોય. તો ખાસ જ્યારે આપણે દવા લઈએ છીએ તો એ પણ આપણે ગૌણ બાબત જે છે કે જમવા સાથે લેવું, જમવા પહેલા લેવું કે જમ્યા પછી લેવું, એ નાની પણ નાની ઝીણવટ ભરક પણ આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે આગળ ડૉક્ટર કે એ રીતે સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ. હવે આપણે આપણો બીજો વિષય ઉપર આવીએ તો કે ઓબેસિટી. ઓબેસિટી એટલે શું? ઓબેસિટી પણ જેમ ડાયાબિટીસ માટે મેં કીધું એ રીતે જ એક પ્રકારનું કોમ્બિનેશન ઓફ કોમ્પ્લેક્સ ડિઝીઝ છે,
જે એક્સેસિવ ફેટ શરીરમાં જામી જતું હોય છે એના કારણે થતું હોય છે. એમાં પણ બે પ્રકાર કહીએ તો બે પ્રકાર તો ના કહી શકાય, પણ WHO એની પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એની પણ ગાઈડલાઈન એક આપણને કહી છે કે ઓવરવેટ કેને કેવું, ઓબેસિટી કેને કેવું. ઓવરવેટ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ મેઇન છે, અત્યારે આપણે બધાને જ ખબર છે. સાદા જીમમાં જાઓ, તમે જીમ જોઈન કરો ને તો પણ એ લોકો આપણને કહેતા હોય છે કે સાહેબ આજે તમારો ટ્રાયલ ડે છે, આજે આપણે BMI તમારું પહેલા જોશું. તો BMI એટલે શું? BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, તમારું વજન ડિવાઇડેડ બાય હાઇટ ઇન મીટર સ્ક્વેર. એનાથી જે આવે નંબર આવે જે છે એ ઇફ ઇટ ઇઝ લેસ દેન 25 તો યુ આર નોર્મલ. If it is more than 25, less than 30, તો you are overweight. અને if it is more than 30, તો you are obese. આ WHO નો ક્રાઇટેરિયા છે. આપણા ભારતીયો માટે, ગુજરાતીઓ માટે, જેને ગાંઠિયા, સરસોદા શાક, મકાઈની રોટી, ખૂબ તેલવાળું જોઈએ, ઘીવાળું જોઈએ, એવા માટે આપણે અલગ ક્રાઇટેરિયા બનાવવા પડ્યા છે. WHO વાળા ક્રાઇટેરિયા આપણા માટે ચાલતા નથી. તો એ ક્રાઇટેરિયાના નંબર્સ પણ હું તમને આપીશ. હવે આ જાડાપણુંથી આપણે શું કામ બીવવું જોઈએ? તો આપણે કહીએ ને કે આપણી પહેલેથી સંસ્કૃતિમાં જ છે કે જ્યારે પૂંછડી પર આગ લાગે ને ત્યારે આપણે વિનાશ તરફ જઈએ, કે સામેવાળાનો ખાત્મો બોલાવી દઈએ. સમજો હનુમાનજી જ્યારે પૂંછડી ઉપર આગ લાગી હતી ત્યારે લંકાનો વિનાશ થયો હતો, પણ એ હનુમાનજી હતા એટલે વિનાશ કરી શક્યા. આપણી પૂંછડી ઉપર આગ લાગશે, જ્યારે ઓબેસિટી વધી જશે પછી આપણે કશું કરી શકવાના નથી. સાયન્સની સામે આપણું કશું ચાલવાનું નથી, નેચર સામે કશું આપણે કરી શકવાના નથી. વન્સ ઇટ ઇઝ આઉટ ઓફ અવર હેન્ડ્સ, જ્યારે આપણા હાથમાંથી ગાડી છૂટી મતલબ છૂટી. આપણે હનુમાનજી નથી, એટલું ખાસ યાદ રાખવું જોઈએ. એટલે પહેલેથી જ સાવચેતી અને તકેદારી રાખવી જોઈએ. લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે આપણા નરેન્દ્ર મોદી સાહેબે પણ મન કી બાતમાં કહ્યું છે કે થોડા કમ, આજ સે થોડા કમ, થોડું ઘી જેટલું ખાતા હોય એનું 10% પણ આપણે ઓછું કરીએ તો આપણે ઓબેસિટી, જેમ ડાયાબિટીસમાં તો આપણાથી ઓલરેડી ગાડી છૂટી ગઈ છે, એવું ઓબેસિટીમાં આપણાથી ગાડી છૂટે નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે આપણે આ આંકડાઓ જોઈએ તો પેલા 1992 2022, 1990 થી 2022માં જોઈએ તો ખાલી 2 થી 8% જ ઓબેસિટી હતી, જે અત્યારે 16% ગ્લોબલી થઈ ચૂકી છે, ઓલમોસ્ટ ડબલ. એ પણ ખાલી 5 to 19 યર્સમાં. લેસ દેન 5 યર્સનો તો આંકડો આનાથી પણ ડરાવનો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઇન્ડિયન ગવર્મેન્ટનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે, એના 2019-21ના આંકડા જોઈએ તો ઓવરઓલ 24% સ્ત્રીઓ, ઇન્ડિયન ભારતીય નારીઓ અને 23% ભારતીય પુરુષો જાડાપણાથી પીડાઈ રહ્યા છે. અને 5 થી 10% ઓવરઓલ પોપ્યુલેશન જોઈએ તો તમારું ઓવર ઓબેસિટીનું છે. તો આ બધા આંકડા જ્યારે આપણે જોઈએ તો ત્યારે આપણને એમ થાય કે આપણે ના છૂટકે અત્યારે આપણે અત્યારે ઇન્ટરવીન કરશું તો આપણે આને આગળ જતા આપણે અટકાવી શકશું. 2024 જાન્યુઆરીના India ranks 173 out of 208 countries, but it can come to top 10 if it is neglected by 2050. એટલે જ્યારે આપણે 2047માં આપણી આઝાદીના 100 વર્ષ મનાવતા હશું ત્યારે જો અત્યારે ધ્યાન નહીં રાખીએ તો ડાયાબિટીસમાં તો આવનારા 5 વર્ષમાં છીએ જ, પણ ત્યારે 2047માં 2050 આસપાસ આપણે ટોપ 10માં એમાં પણ આપણે સિદ્ધિ હાંસલ કરી લીધી હશે. એટલે એ જો આપણે ન કરવું હોય તો આપણે અત્યારથી ઓબેસિટી માટે ઇન્ટરવીન કરવું પડે, ધ્યાન રાખવું પડે, સાવચેત રહેવું પડે અને જરૂર પડે ત્યાં એક્શન લેવી પડે. હવે કેમ આપણે આટલું ડરવાનું ઓબેસિટીથી? તો કે ઓવરઓલ 3.7 મિલિયન ડેથ્સ ફ્રોમ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એટલે કે જે કોમ્યુનિકેટ નથી થઈ શકતી એવી ડિઝીઝ, ચેપી રોગ નથી, એમાંની ડાયાબિટીસ, ઓબેસિટી એમાંની એક છે. અને એને કારણે 3.7 મિલિયન ડેથ્સ વર્લ્ડ વાઇડ આવા રોગોથી થતી હોય છે. અને જ્યારે ઓવરવેટ ઇન ચાઇલ્ડહુડ જ હોય ત્યારે પેશન્ટને, બાળકોને માનસિક તણાવ પણ હોય છે અને આગળ જતા એને ટાઈપ 2 ડાયાબિટીસ પણ થતું હોય છે અને કાર્ડિયક પ્રોબ્લેમ્સ થતા હોય છે. એના માટે ચાઇલ્ડહુડથી જ આપણે આપણે ઓબેસિટીને નાબૂદ કરવું જરૂરી છે. આ આપણે ઇન્ડિયાના મેપમાં જોઈએ તો ગુજરાત હજી લેસ દેન 5% છે. સાઉથ સ્ટેટ્સ છે, નોર્થ સ્ટેટ્સ છે, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, જ્યાં ઘીનો બહુ વધારે યુઝ થઈ રહ્યો છે, તળેલા ફ્રાઈડ ફૂડ્સનો વધારે છે ત્યાં. અને ગુજરાત અપકમિંગ છે કે જ્યાં ગાંઠિયાઓને એનું વધારે સેવન છે તળેલાનું. તો એ આપણે અત્યારનો મેપ પ્રમાણે જોઈએ તો લેસ દેન 5% છે, લેસ દેન 35% છે, પણ આવનારા સમયમાં ક્યારે 35માંથી 15 થશે, દેટ ઇઝ અ ટાઈમ બોમ્બ.
આમાં પણ ડાયગ્નોસિસના મેં જેમ કીધું એમ આપણે ઓબેસિટીના ક્રાઇટેરિયા WHO ના જોઈએ તો નોર્મલ ઇઝ લેસ દેન 25, ઓવરવેટના મોર દેન ઓર ઇક્વલ ટુ 25, અને ઓબેસિટી ઇઝ મોર દેન 30 BMI, વેટ ઇન કેજી પર મીટર સ્ક્વેર, વેટ ઇન કેજી ડિવાઇડેડ બાય હાઇટ ઇન મીટર સ્ક્વેર. જ્યારે ઇન્ડિયન ક્રાઇટેરિયા તો કેટલો નીચો છે તમે એનો સ્તર જોઈ શકો છો. નોર્મલ ઇઝ લેસ દેન 22.5 કેજી પર મીટર સ્ક્વેર. 22.5 જો તમારું હોય એ તો એનાથી નીચે હોય તો તમે નોર્મલમાં આવો, એનાથી ઉપર આવી ગયા તો તમે ઓવરવેટ થઈ ગયા, અને મોર દેન 25 જ્યાં વર્લ્ડ વાઇડ નોર્મલ કન્સિડર કરવામાં આવે છે, આપણી તાસીર પ્રમાણે જો BMI મોર દેન 25 હોય તો આપણે એને ઓબેસિટીમાં લઈએ છીએ. એબડોમિનલ ઓબેસિટી શું? એબડોમિનલ ઓબેસિટી એટલે એક અલગ પ્રકારની આપણે કહીને કે ઓબેસિટી મેજર કરવાની BMI નું અલગ વર્ઝન, જે અલગ ટૂલ કહી શકીએ. તો ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ 80 સેન્ટીમીટર ઓફ મોર દેન સર્કમફરન્સ, વેસ્ટ સર્કમફરન્સ. એટલે સ્ત્રીઓનું જ્યારે વેસ્ટ સર્કમફરન્સ મોર દેન 80 સેન્ટીમીટર હોય, અથવા તો પુરુષોનું જ્યારે મોર દેન 94 સેન્ટીમીટર હોય વેસ્ટ, તો એને આપણે ઓબેસિટીના ક્રાઇટેરિયામાં ઇન્ક્લુડ કરવું પડતું હોય છે. હવે તો કે સાહેબ આ કોમ્પ્લિકેશન શું ઓબેસિટીના? તો ઓબેસિટી પણ કીધું એ જ રીતે મગજમાંથી ચાલુ કરીએ તો પગ સુધીને એકો એક અંગો આવરી લેવામાં આવે છે. મગજમાં જોઈએ તો કે ઇન્ક્રીઝ પ્રેશર્સ વધી જતું હોય છે ચરબીના કારણે, તો હેડેક થવા, વિઝન પ્રોબ્લેમ્સ આવતા હોય છે, સ્ટ્રોકનો ઇન્સિડન્સ વધી જતો હોય છે. સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ, એમાં પણ અલગ પ્રકારના હોય, હાઇપરટેન્શન અથવા તો હેમરેજિક સ્ટ્રોક. તો એ બધા સ્ટ્રોક્સ આપણે વધી જતા હોય છે જો પેશન્ટને જાડાપણુંથી સફર કરતું હોય તો. આંખમાં મોતિયો વેલો આવી જતો હોય છે, હાર્ટની નળીઓમાં બ્લોકેજીસ વેલા આવી જતા હોય છે, સ્વાદુપિંડ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝમાં જોઈએ તો ડાયાબિટીસ વહેલું આવી જાય, હાઇપરટેન્શન નાની ઉંમરે આવી જતું હોય છે. ફેફસાઓમાં પણ ચરબીના કારણે ફેફસાઓ સરખા ફૂલાઈ શકતા નથી, જેને કારણે જાડા વ્યક્તિઓમાં નસકોરા બોલાવાની ખૂબ આદત પડી જતી હોય છે. એટલે આદત નહીં પણ ફિઝિયોલોજીકલ મિકેનિઝમ છે બોડીનું, જે શ્વાસ લેવામાં એમને તકલીફ પડે છે. લીવર ઉપર ફેટી લીવર ડિઝીઝ થઈ જાય છે. ગોલ બ્લેડર એટલે કે પિત્તાશયમાં પથરીઓનું પ્રમાણ વધી જતું હોય છે, પિત્તાશય આખું કઢાવી નાખવું પડતું હોય છે નાની ઉંમરે. સ્વાદુપિંડ ઉપર સોજો આવી જાય ને સિવિયર પેન્ક્રિયાટાઇટિસ કહીએ. સેકન્ડ મોસ્ટ કોઝ ઓફ પેન્ક્રિયાટાઇટિસ ઇઝ ઓબેસિટી નાવડેઝ. ગાયનેક પ્રોબ્લેમ સ્ત્રીઓમાં આવી જતા હોય છે, લેટ પ્રેગ્નન્સી, પ્રેગ્નન્સી વખતે કોમ્પ્લિકેશન્સ ને ઇનફર્ટિલિટી. પુરુષોમાં પણ આપણે જોઈએ તો ઓબેસિટી ને ડાયાબિટીસના કારણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ઇનફર્ટિલિટી આવી જતી હોય છે. ગાઉટ એટલે કે શરીરમાં આપણે યુરિક એસિડના જમાવડો થતો હોય છે. ચામડીમાં રોગો આવી જતા હોય છે. ગોઠણો ઘસાઈ જતા હોય છે વહેલા, કારણ કે એની ઉપર પ્રેશર બહુ આવી જતું હોય છે. પગમાં જે આપણે કાફ મસલ્સ કહીએ, દેટ ઇઝ સેકન્ડ હાર્ટ ઓફ ધ બોડી, તો એમાં પણ બ્લડ ક્લોટ ઇઝીલી થતું હોય છે, અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ ને એવી બધી કન્ડિશન્સથી આપણે પીડાઈ શકતા હોય છે. તો આ બધા જે જાડાપણાના, જે ડાયાબિટીસના, જે ઓબેસિટીના કોમ્પ્લિકેશન્સ છે, એ બધા દેખાવમાં, બોલવામાં બહુ જ સરળ લાગે છે. એક લિસ્ટ તરીકે આપણે 1 2 3 કહી શકીએ, પણ જ્યારે કોઈ તમે તમારા નજીકનાને જોવો, એનું વિચાર કરો, ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે બિચારાને હાલવામાં તકલીફ છે, ઉઠવા બેસવામાં તકલીફ છે, ગોઠણનો દુખાવા વહેલા આવી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ છે. શ્વાસ લેવામાં એટલે રાત્રે સુવા ટાઈમે, એ ફેફસાના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક ચાલે ત્યાં શ્વાસ ચડી જાય છે, હૃદય રોગ છે, એમને ડાયાબિટીસ છે. તો આ એક પેશન્ટ, તમે ઘરનું જ્યારે વિચાર કરો કે પેશન્ટ ઓબેસ છે, એનો વિચાર કરી લો, ત્યાં જ તમને આ બધા કોમ્પ્લિકેશન્સ નજર આવી જતા હોય છે. આ બધાથી થોડુંક ઉલટું જઈએ તો ઓબેસ પેશન્ટ્સમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટે જે આપ્યું છે કે એક પ્રકારના કેન્સરના રોગો પણ બહુ ખૂબ પ્રવલિત અને એના ઇન્સિડન્સીસ વધી જતા હોય છે. મેનિન્જિયોમા એટલે બ્રેઇન ટ્યુમર્સ છે, થાઇરોઇડ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, લીવર કેન્સર છે, ગોલ બ્લેડર કેન્સર છે, આંતરડાનું કેન્સર છે, સ્વાદુપિંડનું કેન્સર છે, કિડની છે, ઓવરીઝ છે, ગર્ભાશય છે. જો તમે એક વસ્તુ મૂકતું નથી આ વસ્તુ, એટલા માટે આપણે અત્યારથી જ એને, જ્યારે એનો જન્મ થયો છે ઇન્ડિયામાં, ત્યારથી જ એને આપણે નાબૂદ કરીશું, ત્યારે આપણે 50% પહોંચી શકીશું. અને આને છેવાડાના માણસ સુધી, ન માત્ર ખાલી ટાયર 2 અને 3 સિટીઝ માટે કે મેટ્રો સિટીઝ પૂરતું, આ રૂરલ એરિયાઝમાં પણ લોકો હવે ખેતી બંધ કરીને અર્બનાઇઝેશન જાય છે, લોકો સિટીઝમાં આવે છે, એની લાઈફસ્ટાઈલ બદલે છે, અને એના કારણે આ બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. તો એનું પણ આપણે ખાસ ધ્યાન
રાખવું જરૂરી છે. ખાસ આ બધું ઓબેસિટીનું જોઈએ ત્યારે એક વાત કહેવાની થાય કે એક મેટાબોલિક સિન્ડ્રોમ કરીએ તો મેટાબોલિક સિન્ડ્રોમ શું છે? મેટાબોલિક સિન્ડ્રોમ એક એવું કોમ્બિનેશન ઓર ક્લસ્ટર છે કે જેમાં પેશન્ટને હાર્ટ ડિઝીઝ હોય, ડાયાબિટીસ હોય, સ્ટ્રોક હોય અને એ બધા પ્રશ્નો એક સાથે ઉદ્ભવે ત્યારે પેશન્ટ મેટાબોલિક સિન્ડ્રોમ અથવા તો પેલા એને સિન્ડ્રોમ એક્સ કહેવાતું, કારણ કે ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે બોડીમાં. હવે જ્યારે એનું ખબર પડી કે આ સિન્ડ્રોમ જે છે ઇઝ બીકોઝ ઓફ મેટાબોલિક એટલે પાચન શક્તિ અથવા તો શરીરને પચાવવાની જે શક્તિ છે એમાં હૃદય આવી ગયું, ડાયાબિટીસ આવી ગયું, હાર્ટ આવી ગયું, બીજા એના બીપી આવી ગયું. આ અલગ અલગ પેરામીટર્સને કમ્બાઈન કરી અને મેટાબોલિક સિન્ડ્રોમ આવતું હોય છે. એના અલગ અલગ ટૂલ્સ હોય છે કે અલગ અલગ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન જોઈએ તો એમાં એમે વેસ્ટ ગર્થ, કોલેસ્ટ્રોલ લેવલ, બ્લડ પ્રેશર, ગ્લુકોઝ લેવલનું સમાવેશ કર્યો છે. WHO એમાં BMI પણ ઇન્વોલ્વ કર્યું છે, ઇન્સ્યુલિન લેવલ પણ ઇન્ક્લુડ કર્યું છે, આલ્બ્યુમિન યુરિયા એટલે કે પ્રોટીનનો ભાગ યુરિનમાં કેટલો છે તે પણ ઇન્ક્લુડ કર્યો છે. એટલે અલગ અલગ ફેડરેશન, અલગ અલગ આપણે કહીએ કે ઓર્ગેનાઇઝેશન્સ એને અલગ અલગ ક્રાઇટેરિયા કર્યા છે. પણ જે આપણે માનીએ છીએ એ ક્લિનિકલ કટ ઓફ, ઇન્ડિયન ક્લિનિકલ કટ ઓફ અને ઇન્ડિયન ક્લિનિકલ વેલ્યુઝ શું આપણે ઇન્ક્લુડ કરીએ છીએ એ આપ જોઈ શકો છો. વેસ્ટ સર્કમફરન્સ મોર દેન 102 સેન્ટીમીટર ઇન મેન અને મોર દેન 88 સેન્ટીમીટર્સ ઇન ફિમેલ્સ. ટ્રાયગ્લિસરાઇડ્સ એટલે એક ભાગનો કોલેસ્ટ્રોલ લેવલ જ છે, જે મોર દેન 150 હોય તો તમે મેટાબોલિક સિન્ડ્રોમમાં આવી જાઓ. HDL કોલેસ્ટ્રોલ વિચ ઇઝ અ ગુડ કોલેસ્ટ્રોલ જો એ 40થી નીચે પુરુષોમાં છે અથવા 50થી નીચે સ્ત્રીઓમાં છે તો બ્લડ પ્રેશર મોર દેન 130 ઓર મોર દેન 85 નીચેનું, ફાસ્ટિંગ ગ્લુકોઝ મોર દેન 100. તો આ 5 પરિબળોમાંથી કોઈ પણ જો 3 પરિબળો આપણે ફૂલફિલ થતા હોય ક્રાઇટેરિયા તો આપણે મેટાબોલિક સિન્ડ્રોમમાં આવી જતા હોઈએ છીએ. અને એને કારણે જે આપણે અત્યારે યંગ કાર્ડિયક ડેથ્સ ઇન્ડિયામાં જોઈ રહ્યા છીએ, that is one of the reason for which we need to focus on all these parameters. હવે આનું મેનેજમેન્ટ સિમ્પલ છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, લાઇફસ્ટાઇલ બધે જ તમે જોશો, ડાયાબિટીસ માટે કે ઓબેસિટી માટે લાઇફસ્ટાઇલ, જ્યારથી આપણે લાઇફસ્ટાઇલથી જીવા માંડ્યા છીએ, સ્ટાઇલથી જીવા માંડ્યા છીએ લાઈફ, ત્યારે આ બધા કોમ્પ્લિકેશન્સ થાય છે. જ્યારે રૂટીન નોર્મલ લાઈફ જીવશું, જે પહેલાના જમાનામાં જીવાતી હતી, પહેલાના દશકોમાં જીવાતી હતી, આઈ વુડ સે કે તો એમાં લાઈફ નોર્મલ જીવાતી હતી ત્યારે આ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ કોઈ નહોતી. ઓબેસિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓલ ધીઝ આર લાઇફસ્ટાઇલ ડિઝીઝ નાઉ. મેજોરિટી ઓફ ધેમ ઇઝ બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ ઇરેગ્યુલારિટીઝ. તો આ લાઇફસ્ટાઇલમાં મોડિફિકેશનમાંથી ખાલી લાઈફ સ્ટાઇલ મોડિફાઈ કરશું, સ્ટાઇલ કાઢી નાખશું તો ઇટ વિલ હેલ્પ અસ ઇન 80% ઓફ રિડ્યુસિંગ ઓલ આર રિસ્ક. ફાર્માકોલોજીકલ, આમાં પણ નવી દવાઓ આવી ગઈ છે. આપે ન્યૂઝપેપરમાં જોયું હશે કે ઇન્ડિયા હેઝ ઓલ્સો રેકોગ્નાઇઝ મોન્જારો જે ઇન્જેક્શન છે ફોર ઓબેસિટી મેનેજમેન્ટ વિચ વોઝ ઇનિશિયલી કે પહેલા ખાલી ડાયાબિટીસના મેનેજમેન્ટમાં જ યુઝ થતું હતું એ ઇન્જેક્શન, હવે ઓબેસિટી માટે પણ આવી ગયું છે. તો ફાર્મેકોલોજીકલ ટેબ્લેટ ફોર્મ પણ ઇન્ડિયામાં અવેલેબલ છે. અને સર્જરી, જે આપણને ખબર છે કે હવે ખૂબ ઇન્ડિયામાં પણ વાઇડલી લોકો બેરિયાટ્રિક સર્જરી કરાવતા હોય છે અને એના કારણે ઓબેસિટીમાંથી બચી શકતા હોય છે. પણ માઇન્ડ માય વર્ડ્સ કે આ બધું જે છે તે માત્ર ને માત્ર ઓબેસિટી ઘટાડવામાં, ડાયાબિટીસ ઘટાડવામાં એડ કરશે. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે લાઇફસ્ટાઇલ અને ડાયટ આપણે રેગ્યુલરાઇઝ કરવું જ પડશે. ટુ એન એક્સટેન્ટ ધીસ વિલ હેલ્પ. જો પાછું તમે જતા રહેશો પુરાની લાઇફસ્ટાઇલ પર તો ધીઝ ઓલ ડિસઓર્ડર્સ, આ બધા ડિસઓર્ડર પાછા પૂરેપૂરા આવવાની શક્યતાઓ રહેતી હોય છે. હવે નવું શું છે આમાં, એક આપણે પોઝિટિવ પોઈન્ટ નવા જોઈએ તો આ બધામાં હાલમાં જ 14 મે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE સ્કૂલ્સમાં શુગર બોર્ડ રાખવું કમ્પલસરી થઈ ગયું છે. જે આપ જોઈ રહ્યા છો કે કઈ ડ્રિંક આપણે જે છે તેમાં કેટલા ગ્રામ શુગર કેટલી ચમચી શુગર રહી શક્યું છે, જેથી કરીને નાનપણથી જ્યારે બાળકો સ્કૂલે જતા હોય એને એજ્યુકેટ થાય. દે ટ્રાય ટુ અવોઇડ ઓલ ધીસ ડ્રિંક્સ. કોકોકોલામાં દર 300 ml 8 ટીસ્પૂન શુગર છે, ફેન્ટામાં 10, પેપ્સીમાં 8. એટલે બધી ડ્રિંક્સનું તમે જોઈ રહ્યા કે ધીસ બોર્ડ હેઝ ટુ બી મેન્ટેન ઇન સ્કૂલ્સ. CBSE સ્કૂલ્સમાં 14 મે નવું પરિપત્ર બહાર પડ્યું છે કે આ બોર્ડ લગાડવું જરૂરી છે, જેથી કરીને બાળકો જ્યારે ભણે છે અને જ્યારે એની એજ છે કે આ બધું ખાતા એ લોકો વહેલું શીખે અને એ ફ્રેન્ડ્સ પાસેથી બારે જાય
ત્યારે આ બધું જ્યારે એનું સેવન ચાલુ થાય ત્યારથી જ જો આપણે અટકાવી દેવામાં આવે, સમજાવવામાં આવે, તો આપણે આ આપણા જે ગોલ્સ છે અચીવ કરી શકીએ અને વી કેન અવોઇડ ધીસ કોમ્પ્લિકેશન્સ. તો ધીસ ઇઝ વન ઓફ ધ રિસન્ટ ગુડ ન્યૂઝ વોટ વી આર સીંગ. બીજા તો કે વેરિયસ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ્સ છે, ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ 2016-17 થી જ, કે જેમ માણસો વધારે રમશે તેમ ફિઝિકલ એક્ટિવિટી વધશે. જે પ્રતિસ્પર્ધાનો જે કોન્સેપ્ટ છે કે કોમ્પિટિશન તરીકે જોશે તો એમાં આપણને વધારે એનું પાર્ટિસિપેશન થશે અને એમાં આપણે ફિઝિકલ એક્ટિવિટી વિચારશું. પોષણ અભિયાન એટલે કે જે ગવર્મેન્ટ એડેડ સ્કૂલ્સ છે એમાં પણ પ્રોપર પોષણ, પ્રોપર કાર્બોહાઈડ્રેટ, પ્રોપર પ્રોટીન ને એ રીતેનું ડાયટ મેનેજ કરવામાં આવે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ 2019માં ચાલુ થઈ. ઈટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટ બાય ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા છે. પછી હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રીએ કર્યું છે આજ સે થોડા કમ અવેરનેસ ઇનિશિયેટિવ. આવા અલગ 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 પ્રકારના એટલા બધા સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ્સ પણ છે કે વિચ ઇઝ વેરી મચ હેલ્પફુલ. જો આપણે એને ધ્યાને લઈએ, જો આપણે એને ગણકારીએ અને આપણે કોમ્પ્લિકેશન્સ અવોઇડ કરી શકીએ તો. બીજા નવા આપણે ડાયાબિટીસમાં નવું જોઈએ તો કે કન્ટિન્યુઅસ સબક્યુટેનિયસ ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન પંપ, એટલે કે ખાલી આપણે અહીંયા પંપ લગાડી દઈએ તો વારે વારે આપણે પેશન્ટને ઇન્સ્યુલિન દેવા માટે પ્રિક ના કરવું પડે. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇનોવેશન. સેન્સર ઓગમેન્ટેડ પંપ છે, જે આપણે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ પંપ પણ તમે ઘણી વ્યક્તિને જોયા હશે અહીંયા પંપ લગાડેલા હોય, એનું મોનિટરમાં એપ હોય, મોબાઈલમાં એપ હોય, એ આપણે એને સ્કેન કરો તો રિસન્ટ એટલે જે એટ ધ મોમેન્ટ શુગર છે કેપિલરીઝમાં, એ બ્લડમાં એ માપી શકાતું હોય છે. અને હાલમાં તો આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ, વન ઓફ ધ રિસન્ટ એન્ડ મોસ્ટ બ્લેસફુલ કહીએ કે એવું ઇનોવેશન છે કે એક કૃત્રિમ સ્વાદુપિંડ ઊભું કર્યું છે, ક્લોઝ લૂપ સિસ્ટમ જેને કહીએ. તો આવી રીતે બોડી ઉપર લગાડવામાં આવે છે, પેટ ઉપર એક સેન્સર હોય છે, મોબાઈલ તમારા હાથમાં એપ્લિકેશન હોય છે, અને બીજા નંબરનું જ્યાં છે ત્યાં આપણું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે અને નીડલ હોય છે, કે સેન્સર ઓટોમેટિકલી બ્લડ ગ્લુકોઝ લેવલ ડિટેક્ટ કરતું હોય છે સમયાંતરે, પ્રોગ્રામિંગ કરેલું હોય ત્યારે. જો આપણે ખોરાકમાં વધારે ખોરાક લઈ લીધો હોય છે, મીઠાઈ ખાઈ લીધી હોય છે, તો એ પ્રમાણે સેન્સર સેન્સ કરી અને ગ્લુકોઝ એનું રીડિંગ જે છે એ મોનિટરમાં મોકલતું હોય છે, ને એ પ્રમાણે અકોર્ડિંગલી ઇન્સ્યુલિન આપતું રહે છે. એટલે હવે જેમ ધીસ થિંગ ઇઝ અવેલેબલ ઇન ઇન્ડિયા, વિચ ઇઝ બટ કોસ્ટ ઇફેક્ટિવનેસ બહુ વધારે હોય છે, વિચ ઇઝ વેરી કોસ્ટલી, અપ્રોક્સ અરાઉન્ડ 5 lakhs to 6 lakhs. અને એમાં પણ સમયાંતરે એની બેટરીઝ ચેન્જ કરતી રહેવી પડે, સર્કિટ ચેન્જ કરતી રહેવી પડે. એટલે કોસ્ટ ઇશ્યુ છે, પણ બધું જ અવેલેબલ છે. પણ આપણે જરૂરત જ ના પડે એવું કરીએ જેથી કરીને આપણે આવા ખોટા ખર્ચામાં આપણે પડવું ના પડે. ઇટ ઇઝ કોસ્ટ બર્ડન ઓન અસ એઝ વેલ એઝ ઓન આર ઇકોનોમી, ઓન આર હેલ્થ કેર સેક્ટર. તો એ બધુંને આપણે ધ્યાનમાં રાખી અને આ સ્ટેજે આપણે ના પહોંચીએ તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી આવી નવી નવી પદ્ધતિઓ, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી ગયું છે, તો દેટ ઇઝ ઓલ્સો વર્કિંગ ડે ઇન એન્ડ આઉટ, કે બધું જ જાતે કરી શકે. So these are the new initiatives, which are the new dimensions which is there currently ongoing in diabetes and obesity ના જે ક્ષેત્રો છે એમાં આ જે બધી નવી વસ્તુઓ હતી એ પણ મેં આપને જણાવી. પણ અલ્ટિમેટલી જે આ ત્રાજવું છે તે એક્સરસાઇઝ અને ન્યુટ્રિશન, એ બંને બેલેન્સ હશે તો એનો કોઈ આપણને ક્યાંય નડશે નહીં અને એનો કોઈ બીજો સરળ રિપ્લેસમેન્ટ છે નહીં. ડાયટ એન્ડ એક્સરસાઇઝ આર ઇરરિપ્લેસેબલ. બસ આટલી જ વાત કરીને હું મારી વાતને વિરમું છું. આઈ હોપ તમને થોડું ઘણું હેલ્પફુલ થયો હોય એના માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Yes. Hello. યસ. Yes, sir. Thank you very much, sir. सर मैं आपसे एक सवाल पूछना चाहूंगा યસ પ્લીઝ, कि યસ પ્લીઝ. जो डायबिटीज है और जो खास करके ओबेसिटी है, जो आज की बहुत बड़ी समस्या है, उसमें योग कितना जो है वो सहायक हो सकता है, कितना वो हेल्पफुल हो सकता है इन दोनों को मैनेज करने में, उसके बारे में आपका क्या उसमें राय है? થેન્ક યુ સો મચ મિશ્રાજી ફોર ધ ક્વેશ્ચન. વન ઓફ ધ રીઝન, એકમાત્ર કારણ
જે પ્રધાનમંત્રી આપણા જે છે એ દૂરદર્શિત વ્યક્તિ છે કે લાઈક આજે આપણે અત્યારે યોગ માટે આપણે આટલા બધા અવેર થયા છીએ, આટલી શિબિરો, આટલા ક્લાસીસો, આટલું બધું આપણે અવેરનેસ કરીએ છીએ. પણ જ્યારે વર્લ્ડમાં કોઈ યોગાને ઓળખતું નહોતું ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે યોગાને એક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ બનાવી એની લાઈફસ્ટાઈલમાં કઈ રીતે ઇન્કલ્કેટ કરીએ અને ન માત્ર ખાલી ડાયાબિટીસ, ઓબેસિટી ને હેલ્પફુલ થઈ શકે, પણ એક જીવનશૈલી જેમાં સ્ટ્રેસ પણ ઓછું થઈ શકે, જેમાં ઓટોમેટિક ડિસિપ્લિન, લાઈફસ્ટાઈલ ડિસિપ્લિન પર સે ફ્રોમ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇટ સેલ્ફ ડિસિપ્લિન બોડીમાં ઇન્કલ્કેટ થાય અને એ ડિસિપ્લિન ઇટસેલ્ફ ખોરાકમાં આપણને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય, સ્ટ્રેસ લેવામાં મદદફૂલ થાય, સ્ટ્રેસ ઓછું કરવામાં મદદરૂપ થાય. એ રીતે યોગા આજનું નહીં, આપણા ઋષિ મુનિઓના જમાનાથી યોગા હેઝ બીન ઇન્કલ્કેટેડ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ આર કલ્ચર. એટલે જેટલું ને જેટલું જો તમે એક્સરસાઇઝ નથી કરી શકતા, સ્ટીલ યોગા કરશો ને તો પણ 70% તમે એને હેલ્પફુલ થઈ શકો. દેર આર વેરિયસ ડેટા વિચ કેન ક્લેમ કે 50% ઓફ ધીસ ડિઝીઝ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ હેઝ બીન કલ્મિનેટેડ ઓર હેઝ બીન રિડ્યુસ્ડ બાય યોગા ઇટસેલ્ફ. કોઈ ફિઝિકલ સ્પોર્ટ્સ રમવાની જરૂર નથી, કોઈ તમારે આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર થવાની જરૂર નથી, સ્ટ્રેસ લેવાની જરૂર નથી. ખાલી યોગા કરશો ને તો માત્ર અંદરથી જે હેપીનેસ આવશે, જે શાંતિ મળશે, એ તમને પૂરતી છે તમારી લાઈફસ્ટાઈલને કંટ્રોલ કરવા માટે અને એક ડિસિપ્લિન લાઈફ જીવવા માટે. बहुत सुंदर सर, थैंक यू वेरी मच। आज के विषय की प्रस्तुति सर ने बहुत ही सुंदर तरीके से दी, तो मैं सर का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ। और खास करके ओबेसिटी और जो डायबिटीज है, दोनों लाइफ स्टाइल जो प्रॉब्लम्स हैं उनको हम इससे मैनेज कर सकते हैं। तो आशा रखता हूँ कि सर की जो बातें हैं वो आपके जीवन में बहुत ही काम आएंगी और आप उनकी बातों पर अमल करेंगे। इसी के साथ आज का ये संवाद हम पूरा करते हैं। मैं आपको थोड़ी सूचनाएं दे दूं कि प्रोजेक्ट लाइफ योग के विविध क्लासेस चलते हैं, जिसमें हेल्दी लाइफ क्लब, ओबेसिटी यूनिट, न्यूट्रिशन यूनिट, योगा फॉर सीनियर सिटीजन, योगा फॉर वुमेन, किड्स योगा, अलग अलग एडवांस योगा, फिर अष्टांग योगा, अलग अलग क्लासेस चलते हैं। तो मैं चाहूँगा कि आप सभी योग को अपने जीवन का एक अभिन्न अंग बनाएं, स्वस्थ रहें और योग से अपनी स्वस्थता का अनुभव करते रहें। तो डॉक्टर साहब, इसी के साथ आज का ये सेशन जो है हम पूरा करते हैं। आप सभी का खूब खूब आभार, થેન્ક યુ, धन्यवाद નમસ્તે. और गुरु को का खूब खूब आभार। थैंक यू वेरी मच, सभी का प्रणाम।